આપણે એનએલએમમાં લેક્ચર 1 લાસ્ટ ભણી ગયા હતા અને આજે આપણે લેક્ચર 2 થી કન્ટિન્યુ કરીએ છીએ. લેક્ચર 1 ને હોમવર્ક છોકરાઓ તમે નોટ ડાઉન કરી લીધું હશે, અધરવાઇઝ નોટ ડાઉન કરી લેજો. ઓલરેડી આપણે એવું સમજ્યા હતા કે પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરવા માટે છોકરાઓ બળ જરૂરી છે. બળ વગર આપણે ગતિની અવસ્થામાં ફેરફાર ન કરી શકીએ. ગતિની અવસ્થા મતલબ કે વેગ સદિશ. ગતિની અવસ્થા મીન્સ વેગ સદિશ, જેમનો હું તમને નોટ ડાઉન કરાવું છું. બળમાં આપણે ભણ્યા હતા કે યા તો પુશ ધક્કો મારું, યા તો પુલ યાની કે ખેંચાણ. ત્યારબાદ આપણે છોકરાઓ મેં તમને બળોના પ્રકાર વિશે આપણે ડિસ્કસ કર્યું હતું. તો બળોના પ્રકારમાં મેઇનલી 2 પ્રકારના બળો હતા. એક આપણે જે ડિસ્કસ કર્યા હતા, આમ તો મૂળભૂત 4 બળો હતા. એક જે હતું એ આપણે ગુરુત્વાકર્ષી બળ, જે આપણે સમજ્યા. બીજું વિદ્યુત ચુંબકીય બળ, જે બી આપણે સમજ્યા. વિદ્યુત ચુંબકીય બળની અંદર મૂળભૂત આપણે છોકરાઓ લંબબળ, તણાવ બળ અને ઘર્ષણ બળ. એ પૈકી લંબબળ અને તણાવ બળ. તણાવ બળ એ પાછું સ્પ્રિંગમાં કેવી રીતના લાગે. સ્પ્રિંગમાં આપણે જોયું હતું કે તણાવ બળ છે એ ખેંચાણ અને તણાવ, દેટ મીન્સ કે પુશ અને પુલ બંને કરી શકે. રોડમાં તે પુશ અને પુલ બંને કરી શકે. દોરીમાં માત્ર અને માત્ર છોકરાઓ એ ખેંચાણ હતું, દેટ મીન્સ પુલ કરી શકતું હતું. દોરી ક્યારે કોઈ દિવસ કોઈને ધક્કો ન મારી શકે. એ આપણે ડિસ્કશન કરીને ત્યાં સ્ટોપ કર્યું હતું. આજે હવે આપણે કન્ટિન્યુટીમાં જે 3rd અને 4th, જે આપણા એકચ્યુઅલી જી મેઇનના સિલેબસમાં નથી, આપણને બેઝિક લેવલે સમજવાના છે ખાલી, તો એ આપણે જોઈએ અને પછી આપણે ન્યૂટનના નિયમો ભણવાનું શરૂ કરીએ. તો આ આપણું બધું ડિસ્કશન હતું. આ ગુરુત્વાકર્ષી બળ, પછી વિદ્યુત ચુંબકીય બળ, જે આપણે ઓલરેડી છોકરાઓ ડિસ્કસ કર્યું હતું. રાઈટ. હવે અહીંયા આપણે ત્રીજું આપી દઈએ. ત્રીજું જે આપણે ડિસ્કસ કરવું છે એ છે છોકરાઓ સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ. સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ એટલે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. આપણે હંમેશા લખતા હતા કે આપણે જો ગુરુત્વાકર્ષી બળને સંદર્ભ બળ કહેતા હતા, તો ગુરુત્વાકર્ષી બળ કરતા આપણે ભણ્યા હતા વિદ્યુત ચુંબકીય બળ જે છે એ 10⁻36 ગણું વધારે હતું. તો ગુરુત્વાકર્ષી બળની સાપેક્ષે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ લગભગ 10⁻38 ગણું, 10⁻38 ગણું કોની કરતા? તો કે ભાઈ ગુરુત્વાકર્ષી બળ કરતા. દેટ મીન્સ કે અહીંયા લખી નાખું ગુરુત્વાકર્ષી બળ કરતા 10⁻38 ગણું, 10⁻38 ટાઈમ્સ વધારે છે. હવે સિમ્પલ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જે છે ને છોકરાઓ, આના વિશેનો અભ્યાસ તમે ન્યુક્લિયસ ચેપ્ટરમાં કરવાના છો. પહેલા તો આ કોની વચ્ચે લાગે? તો કે ન્યુટ્રોન પ્રોટોન વચ્ચે લાગે, પ્રોટોન પ્રોટોન વચ્ચે લાગે, ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે લાગે. ટૂંકમાં સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગવા માટે વિદ્યુત ભાર હોવો જરૂરી નથી. જેમ ગુરુત્વાકર્ષી બળ દળને કારણે લાગતું હતું, વિદ્યુત ચુંબકીય બળ વિદ્યુત ભારને કારણે લાગતું હતું. તો આમાં એવું નથી. જેમ કે આપણું ન્યુટ્રોન જે વિદ્યુત ભાર વિહીન છે, છતાંય ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ લાગે જ છે. તો એ કોની વચ્ચે લાગશે? ન્યુટ્રોન પ્રોટોન, પ્રોટોન પ્રોટોન, ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે લાગશે. બીજું આ જે છે ને લઘુ અંતરીય બળ છે છોકરાઓ, લઘુ અંતરીય બળ છે. પછી સામાન્ય રીતે તે આકર્ષી પ્રકારનું છે. સાહેબ આ તમે શું કીધું? સામાન્ય રીતે નો મતલબ શું? એટલે અપાકર્ષી હોઈ શકે. તમે આગળ ભણશો આ ફર્મી 10⁻15 મીટરની અંદરનું આ બધી આપણે વાત કરીએ છીએ. એક એટમથી બીજા એટમ, દેટ મીન્સ ઇલેક્ટ્રોન પ્રોટોન તમે લઈ લો કે પ્રોટોન પ્રોટોન લઈ લો, એની વચ્ચેનું ડિસ્ટન્સ 10⁻15 મીટર મીન્સ કે 0.8 ફેમ્ટોમીટર પછી છે ને, 0.8 ફેમ્ટોમીટર પછી આકર્ષી થઈ જાય છે. એ પહેલા અપાકર્ષી. એવું બધું કેમ? તમે ચેપ્ટરમાં ભણશો. પણ સામાન્ય રીતે હંમેશા એ આકર્ષી નથી. સામાન્ય રીતે તે આકર્ષી પ્રકારનું છે અને ન્યુક્લિયસની સ્થિરતા માટે જવાબદાર છે. ન્યુક્લિયસની સ્થિરતા માટે તે જવાબદાર છે. હે સાહેબ, ન્યુક્લિયસની સ્થિરતા કઈ રીતે? તમે એવો પ્રશ્ન ન થવો જોઈએ કે માની લો આવી રીતનું એક પરમાણુ લઉં, એની અંદર હું આવી રીતનું એક ન્યુક્લિયસ લઉં, ન્યુક્લિયસની અંદર છોકરાઓ ન્યુટ્રોન પ્રોટોન હોય, તો એ પ્રોટોન પ્રોટોન સાહેબ એકબીજાને અપાકર્ષે છે, તો એ પ્રોટોન કેમ ન્યુક્લિયસની બહાર નથી વિયા જતા?
એ કેમ ન્યુક્લિયસમાં જ પડ્યા છે? કારણ કે પ્રોટોન પ્રોટોન તો એકબીજાને અપા કરશે, સહજાતીય વિદ્યુત ભારો છે, તો એ બહાર કેમ નથી વ્યા જતા? તો ત્યાં છે ને છોકરાઓ, અહીંયા એની ન્યુક્લિયસની સ્થિરતા માટે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સનો રોલ ત્યાં મેજર બની જાય છે. એ કઈ રીતે વ્યા નથી જતા એના જવાબો તમને ન્યુક્લિયસ ચેપ્ટરની અંદર મળવાના છે. અત્યારે ખાલી એટલું તમે સમજી લો કે ન્યુક્લિયસની સ્થિરતા માટે, એના સ્થાયિત્વના માટે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ રિસ્પોન્સિબલ છે. તો આ આપણું ત્રીજું બળ હતું, આમાં આટલું જ ડિસ્કશન હતું. ચોથું જે ફોર્સ છે દેટ ઇઝ વીક ન્યુક્લિયર ફોર્સ. ફોર્થ, વીક ન્યુક્લિયર ફોર્સ એટલે કે વીક ન્યુક્લિયર બળ. પહેલા ગુરુત્વાકર્ષી બળ કરતા 10⁻25 ગણું છે. એટલે ગુરુત્વાકર્ષી બળ કરતા આપણે જે બાકીના ત્રણેય બળો ભર્યા એના મેં તમને ક્રમ કીધા કે કેટલા ગણું વધારે છે. તો વીક ન્યુક્લિયર બળ કરતા ગુરુત્વાકર્ષી બળ કરતા ગુરુત્વાકર્ષી બળ કરતા 10⁻25 ગણું વધારે છે. 10⁻25 ગણું. અચ્છા, હવે એમાં એક જ પોઈન્ટ છે કે તે ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ જે થશે ને, ત્યાં છોકરા વીક ન્યુક્લિયર બળનો રોલ છે. ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ વખતે, એટલે કે તે ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ માટે જવાબદાર છે. એ કેમ થશે એ તમે ત્યાં ચેપ્ટર ન્યુક્લિયસ ચેપ્ટર છે એની અંદર શીખશો છોકરાઓ. હવે આપણે ડાયરેક્ટલી ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શરૂ કરીએ. ન્યૂટન્સ ફર્સ્ટ લો. ન્યૂટનનો પહેલો નિયમ તો પ્રથમ નિયમ. ન્યૂટનનો પહેલો નિયમ. અને આ જે છે ને છોકરાઓ, આને જડત્વનો નિયમ કહેવાય. હું જડત્વનો નિયમ કહું એટલે તમારે સમજી જવાનું છોકરાઓ કે હું ન્યૂટનના પહેલા નિયમની વાત કરું છું. જડત્વનો નિયમ બી કહેવાય, લો ઓફ ઇનર્શિયા. જડત્વનું ઇંગ્લિશ ઇનર્શિયા થાય. જડત્વનો નિયમ. હવે જડત્વ એટલે શું, પહેલા આપણને એક પ્રશ્ન થાય તો છોકરાઓ અહીંયા જે છે ને હું એમ કહી દઉં, ન્યૂટનનો પહેલો નિયમ જડત્વનો નિયમ કે જડત્વ ચલે છે દળ હોય. જડત્વ એટલે સમજો જડતા. જે વ્યક્તિ પોતાના સંસ્કારો સાથે સારી રીતે જોડાયેલો હોય, એનું જડત્વ, એની જડ મજબૂત હોય તો એને તમે પોતાના પાથ પરથી વધારે પડતો ડિસ્ટર્બ ન કરી શકો. એમ જેનું જડત્વ વધારે છે ને એની ગતિની અવસ્થામાં ફેરફાર એમ ઝડપથી નહીં કરી શકો. હું વાતને એક વખત રિપીટ કરું છું. જડત્વ એટલે જડ, તમે જડ સમજો. જે વ્યક્તિ પોતાના સંસ્કારો, પોતાના કર્મથી જેટલો વધારે જોડાયેલો હશે, જડ હશે, એટલો એને એના માર્ગમાંથી ચલિત કરવો અઘરો છે. સેમ જે કોઈ બોડીનું જડત્વ વધારે હશે એમ એની ગતિની અવસ્થામાં ફેરફાર કરવો અઘરો છે. મેઇન વાત અહીંયા ગતિની અવસ્થામાં છે. એટલે જડત્વનો મતલબ જડતા. જડ, આપણે દરેકનું એક જડ હોય ને કે જેની સાથે આપણે જોડાયેલા હોઈએ. તો એ જડત્વ સાહેબ કોના ઉપર આધાર રાખશે? પદાર્થ માટે જડત્વ તો કે દળ ઉપર. જેનું દળ વધારે એનું જડત્વ વધારે, જેનું દળ ઓછું એનું જડત્વ ઓછું. એટલે જડત્વ ચલે છે દળ. અચ્છા સર, જડત્વનો મિનિંગ શું થાય? જડત્વનો મિનિંગ એટલે હું અહીંયા લખી દઉં. જડત્વ એટલે પદાર્થનો એ ગુણધર્મ. જડત્વ એટલે પદાર્થનો એ ગુણધર્મ કે જે તેની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે. ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે. ટૂંકમાં હું તમને પૂછું જડત્વ એટલે શું, તો કે સાહેબ એ જડત્વ એ પદાર્થનો એવો ગુણધર્મ છે કે જે પદાર્થ ઉપર તમે બળ લગાડો, કારણ કે તમે ગતિની અવસ્થામાં ફેરફાર કરવાના છે એટલે બળ લગાડવાની પાક્કી વાત છે. તો એ તમે જે બળ લગાડ્યું ગતિની અવસ્થામાં ફેરફાર કરવા માટે એનો વિરોધ કરે. અહીંયા છોકરાઓ તમે એટલું નોટિંગ કરી શકો કે ગતિની અવસ્થામાં ફેરફાર એટલે તમારે વેગ સદિશમાં ફેરફાર.
જો વેગ સદિશમાં ફેરફાર, દિશામાં વેગની દિશા ફેરફાર થઈ તોય વેગમાં ફેરફાર થઈ ગયો કહેવાય, તોય પ્રવેગ આવ્યો જ કહેવાય. આપણે સમજી ગયા હતા. તમે વેગના મૂલ્યમાં ફેરફાર કરીને બી પ્રવેગ ઉત્પન્ન કરી શકો. તો જડત્વ એટલે પદાર્થનો એ ગુણધર્મ કે તેની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે, અને ગતિની અવસ્થામાં ફેરફાર એટલે વેગ સદિશમાં ફેરફાર. ઓકે સર, એક્ઝામ્પલ આપો. હું તમને એક એક્ઝામ્પલ આપું. માની લો છોકરો, આ તમારું રૂટીન એક્ઝામ્પલ છે. એક બાઇસિકલ છે, આવી રીતનો એક સ્ટ્રેટ રોડ છે, ને એક સાયકલ છે આવી રીતની. આમ કોઈ એક સાયકલ 100 મીટર પર સેકન્ડથી તમારી તરફ આવે છે. 10 મીટર પર સેકન્ડ લઈ લઈએ આપણે. 10 મીટર પર સેકન્ડથી તમારી તરફ આવે છે. અને એક ટ્રક છે, આ રીતનો એક કાર છે. પેલા આપણે ટ્રક લઈ લઈએ. ચલો, આમ એક ટ્રક છે. ઈ બી 10 મીટર પર સેકન્ડથી તમારી તરફ આવે છે, અને તમે અહીંયા ઊભા છો. તમે અહીંયા ઊભા છો. તમે ટ્રક અને બસ બેને રોકવા માંગો છો. જવાબ તમને ખબર પડી જ ગઈ છે. સોરી, ટ્રક અને સાયકલ બંનેને તમે રોકવા માંગો છો. આ ટ્રક છે અને આ સાયકલ છે. આ બંનેને તમે રોકવા માંગો છો. એટલે તમે એને રોકવા માટે બળ લગાડ્યું. સાયકલ ઉપર પહેલા આપણે વાત કરીએ કે સાયકલ 10 મીટર પર સેકન્ડથી આવી હતી. તમે ઊભા હતા સામે, તમારે એને રોકવી એટલે તમે બળ લગાડ્યું. તમે એને બળ લગાડ્યું એટલે એ ઊભી રહી ગઈ સાયકલ. પણ સેમ વસ્તુ ટ્રક જ્યારે 10 મીટર પર સેકન્ડથી તમારી તરફ આવતો હતો, તમે એકલા એના ઉપર એટલું જ બળ લગાડ્યું. કદાચ સાયકલ ઉપર બળ લગાડ્યું એની કરતા વધારે બળ લગાડ્યું હશે, પણ છતાંય તમે ટ્રકને ઊભા નહીં રાખી શકો. કેમ? એની પાછળનું કારણ એનું જડત્વ છે. જડત્વ કોના ઉપર આધાર રાખે? દળ પર. બરાબર સમજજો મારી વાત. હું એકવાર બોલું અને શાંતિથી સમજશો ને તો બીજી વખતની જરૂર નહીં પડે. સાયકલનું દળ ઓછું છે, ખરેખર તો વધારે છે, પણ ટ્રક અને સાયકલની રિસ્પેક્ટમાં સાયકલનું દળ ઓછું એટલે સાયકલનું જડત્વ ઓછું. જડત્વ એટલે પદાર્થનો એ ગુણધર્મ કે જે એની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે. મેં બળ લગાડ્યું. મેં શું કામ બળ લગાડ્યું? હું સાયકલને ઊભો રાખવા માંગતો હતો. મીન્સ કે સાયકલની ગતિની અવસ્થામાં ફેરફાર કરવા માંગતો હતો, એટલે મેં બળ લગાડ્યું. મેં બળ લગાડ્યું. હવે એનું દળ ઓછું હતું ટ્રક કરતા, એટલે એનું જડત્વ ઓછું હતું. અને જડત્વ એટલે મેં જે બળ લગાડ્યું, મેં બળ શું કામ લગાડ્યું? એની ગતિની અવસ્થામાં ફેરફાર કરવા માટે. બટ એનું દળ ઓછું, એનું જડત્વ ઓછું, એટલે મેં જે બળ લગાડ્યું એ ગતિની અવસ્થાના ફેરફાર કરવા માટે જે બળ લગાડ્યું એનો વિરોધ બી એને ઓછો કર્યો. એને વિરોધ ઓછો કર્યો એટલે મારું બળ હાવી થઈ ગયું. મેં એને ઊભી રાખી દીધી સાયકલને. બટ ટ્રકના કેસની અંદર જોવા જઈએ તો ટ્રકનું દળ વધારે હતું. ટ્રકનું દળ વધારે હતું તો ટ્રકનું જડત્વ વધારે હતું. અને ટ્રકનું જડત્વ વધારે હતું. મેં બળ લગાડ્યું. હું ટ્રકને ઊભો રાખવા માંગતો હતો, એની ગતિની અવસ્થામાં ફેરફાર કરવા માંગતો હતો. બટ એનું દળ વધારે હતું, એનું જડત્વ વધારે હતું. અને જડત્વ વધારે હોવાથી એને મારી ગતિની અવસ્થાના ફેરફારનો વિરોધ જોરશોરથી કર્યો. મેં બળ લગાડ્યું એની ગતિની અવસ્થામાં ફેરફાર કરવા માટે, એને વિરોધ એ જોરશોરથી કર્યો. તો મારું બળ એના ઉપર અસર ન કરી શક્યું, કારણ કે એને મારો વિરોધ બહુ જોરશોરથી કર્યો છે. કારણ કે એનું દળ વધારે છે એટલે એનું જડત્વ વધારે છે. તો સિમ્પલ વાત, આનું દળ ઓછું હતું એટલે મેં જે બળ લગાડ્યું એની ગતિની અવસ્થામાં ફેરફાર કરવા માટે, એનું દળ ઓછું એટલે એનું જડત્વ ઓછું, એને વિરોધ ઓછો કર્યો એટલે મારું બળ એના ઉપર કામ કરી ગયું. ટ્રકનું દળ વધારે હતું એટલે એનું જડત્વ વધારે હતું, અને હું ટ્રકની ગતિની અવસ્થામાં ફેરફાર કરવા ઈચ્છતો હતો. પણ એનું દળ વધારે, એનું જડત્વ વધારે હોવાથી મેં આપેલું બળ એની ઉપર હાવી ન થયું, કારણ કે એને આપણો વિરોધ જોરશોરથી કર્યો. એને મારો વિરોધ જોરશોરથી કર્યો. હું એની ગતિની અવસ્થામાં ફેરફાર ન કરી શકું. તો મેઇનલી વસ્તુ છે છોકરાઓ કે તમે બળ લગાડ્યા પછી પણ, આમાં સમજવાનું શું છે કે બળ લગાડ્યા પછી પણ એની ગતિની અવસ્થામાં ફેરફાર કેટલો થશે એ આધાર રાખે છે કે પદાર્થનું દળ કેટલું છે. ઇન શોર્ટ, એ પદાર્થનું જડત્વ કેટલું છે. એ ટોટલી એના ઉપર ડિપેન્ડ કરે છે. આઈ હોપ તમે ક્લિયર થઈ ગયા હશો કે મેં અહીંયા જડત્વ ચલે છે દળ. જડત્વ એટલે પદાર્થનો એ ગુણધર્મ કે જે તેની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે. હવે હું તમને અહીંયા ન્યૂટનનો નિયમ લખીને આપું છું છોકરો. ન્યૂટનનો પહેલો નિયમ શું કહે છે? નિયમ એવું કહે છે કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ ન લાગે,
ચોખ્ખું બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર જ રહે છે અને ગતિમાન પદાર્થ અચળ વેગી કે નિયમિત વેગી ગતિ શરૂ રાખે છે. નિયમિત વેગી ગતિ શરૂ રાખે છે. જ્યાં સુધી કોઈ પદાર્થ પર ચોખ્ખું એટલે નેટ છોકરાઓ, ચોખ્ખું નો મતલબ અહીંયા નેટ થશે. જ્યાં સુધી કોઈ પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ તો એ સ્થિર રહે અને કોઈ અચળ વેગથી ગતિ કરતો હોય તો એ અચળ વેગી ગતિ એની નિયમિત વેગી ગતિ શરૂ રાખે. કારણ કે બળ લગાડવાથી વેગ સદિશમાં ફેરફાર થાય, ગતિની અવસ્થામાં ફેરફાર થાય. ઓકે સર, ક્લિયર? હવે હું તમને એક બળ લગાડું ઈ આપણે સમજ્યા કે એનાથી ભાઈ હું એની ગતિની અવસ્થા બદલાવી શકું. બટ એમાં મેઇન વાત કે ભાઈ પદાર્થ પર બળ લગાડવાથી છોકરાઓ તમે પદાર્થના વેગના મૂલ્યમાં ફેરફાર કરી શકો. વેગના મૂલ્યમાં ફેરફાર એટલે મીન્સ કે વધારી પણ શકો ને ઘટાડી પણ શકો. એ ક્યારે સમજાવું? પછી પદાર્થના વેગની દિશામાં ફેરફાર કરી શકો. પદાર્થના વેગની દિશામાં ફેરફાર કરી શકો. અને ત્રીજું, જો પદાર્થ સ્થિર પડ્યો હોય તો આકારમાં બી ફેરફાર કરી શકો. તમે કોઈ બી બોલ હોય એના ઉપર બળ લગાડીને તમે એના આકારમાં ફેરફાર ડેફિનેટલી કરી શકો છો. તો સ્થિર પદાર્થના આકારમાં પણ ફેરફાર કરી શકીએ. હવે ક્યારે વેગના મૂલ્યમાં ફેરફાર થાય, ક્યારે વેગની દિશામાં ફેરફાર થાય એની માટે હું તમને એક્ઝામ્પલ લઈને સમજાવું છું. માની લો અહીંયા છોકરાઓ આવી રીતનો એક એમ દળનો પદાર્થ વી અચળ વેગથી આમ સુરેખ પથ પર ગતિ કરતો હતો અને મેં એના ઉપર આ દિશામાં બળ લગાડ્યું. પાછળથી મેં બળ લગાડ્યું તો ડેફિનેટલી મેં બાહ્ય બળ એવી રીતના લગાડ્યું કે વેગના મૂલ્યમાં વધારો થાય. મેં બળ શું કામ લગાડ્યું? કારણ કે વેગના મૂલ્યને બદલવા માંગતો હતો. તો જે દિશામાં વેગ હોય એ દિશામાં જ બાહ્ય બળ આપું તો વેગના મૂલ્યમાં ફેરફાર થાય, એમાં વધારો થાય. સિમ્પલ. કોઈ જે દિશામાં જતો હોય પાછળથી એ દિશામાં એને ધક્કો આપું તો એના વેગના મૂલ્યમાં ફેરફાર થાય એટલે વધારો થાય. તો આમાં હું લખી શકું કે આ કેસની અંદર વેગના મૂલ્યમાં વધારો થાય. ત્યારબાદ બીજી વાત કે અગેન આ એક એમ દળનો પદાર્થ છે. આ દિશામાં એનો વી વેગ છે, એની સુરેખ પથ પર ગતિ કરે છે. મેં એના ઉપર આ દિશામાં બળ લગાડ્યું. આ દિશામાં આમ એફ જેટલું બળ એના વેગની વિરુદ્ધ દિશામાં લગાડ્યું. વેગ જે હતો એની વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ આપ્યું તો વેગના મૂલ્યમાં ઘટાડો થાય. ડેફિનેટલી વાત છે છોકરાઓ, વેગના મૂલ્યમાં ઘટાડો થાય. માની લો આ એમ દળનો પદાર્થ છોકરાઓ, આ એમ દળનો પદાર્થ હતો કોઈ, એ અગેન આવી રીતના વી વેગથી સુરેખ પથ પર આમ જતો હતો અને મેં છોકરાઓ એની ઉપર આ રીતના બળ લગાડ્યું, એના પરપેન્ડિક્યુલર લંબ રૂપે. જો આપણું બળ વેગને લંબ રૂપે હોય તો આ કેસની અંદર વેગની દિશામાં ફેરફાર થાય. તમે વિચાર કરો ને, કોઈ પદાર્થ આમ જતો હોય એને લંબ રૂપે તમે બળ આપો તો વેગની દિશામાં ફેરફાર થાય. એ અહીંથી આમ જાય. અચ્છા, એ શાર્પ ટર્ન લેશે કે ઓછો શાર્પ લેશે એ ડિપેન્ડ કરશે કે એનું દળ કેટલું છે. બટ એક વાત પાકી છે કે અહીંયા વેગની દિશામાં ફેરફાર થાય. વેગની દિશામાં ફેરફાર થાય. હવે માની લો છોકરાઓ, જો ઓછો દળ વાળો પદાર્થ હોત, ઓછો દળ એટલે ઓછું જડત્વ,
અને ઓછું જડત્વ એટલે મેં જે બળ આપ્યું એનો વિરોધ ઓછો થયો, અને વિરોધ ઓછો થયો એટલે અહીંયાથી આમ એકદમ શાર્પ ટર્ન લઈ લેશે, જેની રેડિયસ વક્રતા ત્રિજ્યા, રેડિયસ ઓફ કર્વેચર વક્રતા ત્રિજ્યા ઓછી હોય. માની લો ઓછું દળ હોય તો આ ઘટના થઈ. હવે માની લો વધારે દળ હોય, વધારે દળ હોય તો છોકરાઓ મેં બળ લગાડ્યું એની ગતિની અવસ્થામાં ફેરફાર કરવા માટે, મેં બળ લંબ રૂપે લગાડ્યું તો વેગની દિશા ચોક્કસ બદલાવાની છોકરાઓ. પણ દળ વધારે હતું તો વધારે દળ એટલે એનું જડત્વ વધારે, એટલે મારા બળનો વિરોધ એ વધારે કરશે, ને વિરોધ વધારે કરશે તો એ અહીંથી ટર્ન લેશે, પણ એ એવા પાથ પર ટર્ન લેશે કે જેની વક્રતા ત્રિજ્યા મોટી હોય. તો આ જે ટર્ન છે એ ભારે પદાર્થ માટે આવો ટર્ન હોય કે જેની વક્રતા ત્રિજ્યા ખૂબ મોટી હોય, આ શાર્પ ટર્ન લઈ લેશે. હા, મીન્સ કે હલકા પદાર્થ માટે. ભારે પદાર્થનો મતલબ કે આનો દળ વધારે હોય, હલકો પદાર્થ કે દિશાનો દળ, કારણ કે તરત એની દિશા બદલી નાખે. સિમ્પલ વાત છે. ટૂંકમાં જો વેગ અને બળ કાં તો સમાંતર કે પ્રતિ સમાંતર હોય, ટૂંકમાં કાં તો વેગની દિશામાં હોય કાં તો એની વિરુદ્ધ દિશામાં હોય, તો ડેફિનેટલી વેગના મૂલ્યમાં જ ફેરફાર થાય. જો લંબ રૂપે હોય તો વેગની દિશામાં ફેરફાર થાય. ઓકે સાહેબ. પછી હવે અહીંયા બે હું તમને સમજાવું. માની લો આપણે આ જે કેસ લઈએ છીએ અહીંયા, કે પહેલા આવી રીતના આપણી પાસે એક્સ એક્સિસ ને વાય એક્સિસ હું ડ્રો કરી નાખું. સમજજો તમે કે આવી રીતના આપણી પાસે આ વાય એક્સિસ થઈ ગઈ છોકરો, આ એક્સ એક્સિસ થઈ ગઈ. હું એમ કહું છું કે અહીંયા આ એક્સ એક્સ, આ વાય એક્સ, આ એક કોઈ પદાર્થનો ગતિપથ છે છોકરાઓ. પદાર્થ આવી રીતના ગતિ કરે છે, ગ્રાફ નથી, ગતિપથ છે. અને અહીંયા એમ દળનો પદાર્થ પહોંચેલો છે. અહીંયા એમ દળનો પદાર્થ અહીંયા છે. આ ગતિપથ છે. જો મીન્સ કે આવી રીતના ચાલે છે. આમ એક્સ વાય પ્લેન, આમ એક્સ અને વાય પ્લેન લઈ લો, સમતલની અંદર અહીંયા આવી રીતના છે. હું અહીંયા પહોંચ્યો ને ત્યારે આવી રીતના બળ લગાડું છું એની ઉપર, આ ડાયરેક્શનમાં ફોર્સ આપું છું. ત્યાં આ બળ આપ્યું. હવે જો એનો વેગ છોકરા કોઈ પર્ટિક્યુલર સમય આ તરફ હતો, વેગ આ તરફ હતો, આ સાહેબ વેગ તો એ તરફ હતો, બરાબર છે. તો મેં જે બળ આપ્યું, કારણ કે અહીંયા એનો પાથ આપણે આવી રીતના છોકરાઓ કર્વીલિનિયર પાથ છે, તો વેગની દિશા સ્પર્શકની દિશામાં હોય. અહીંયા વેગ આમ હતો, મેં બળ એવી રીતના આપ્યું છોકરાઓ કે જો તમે ચેક કરવા જાઓ તો એમ કહું છું કે આ જે મેં એક્સટર્નલ ફોર્સ આપ્યું ને એના વેગની દિશા સાથે છોકરાઓ થીટા કોણે આપ્યું. તો આ જે મેં એફ વેગ સદિશ સાથે થીટા કોણે આપ્યું, તો એક કામ કરાય ને કે મેં જે બળ લગાડ્યું એના મારે બે ઘટકો લઉં તો છોકરાઓ થીટાની નજીકનો આ ઘટક જે છે એ થીટા છે, તો આ થઈ જશે એફ કોસ થીટા, અને આ થઈ જશે છોકરાઓ એફ સાઇન થીટા. એક એફ કોસ થીટા થઈ ગયો, એક એફ સાઇન થીટા થઈ ગયો. જો કારણ કે મારું બળ છોકરાઓ વેગની દિશામાં નહોતું. જો બળ વેગની દિશામાં હોત તો કઈ દે મૂલ્યમાં વધારો થાય. જો મારું બળ વેગની વિરુદ્ધ દિશામાં હોય તો એમ કહું વેગના મૂલ્યમાં ઘટાડો થાય. જો લંબ રૂપે હોય વેગને તો એમ કહું માત્ર દિશા બદલાય. અહીંયા તમે જોવા જાઓ મારું બળ અને વેગ એ બે વચ્ચે મેં કીધું કંઈક થીટા જેટલો ખૂણો હતો. આ થીટા જેટલા કોણે મેં લગાડ્યું છોકરો અહીંયા. અને આ થીટા લઈ લો તમે, આ બળ નહીંથી આમ એક્સટેન્ડ કરીને આ થીટા લઈ લો, મેં એને થીટા કોણે લગાડ્યું. તો ડેફિનેટલી મારે અહીંયા બળના બે ઘટકો લીધા, એક એફ કોસ થીટા લીધો, એક એફ સાઇન થીટા લીધો. તો એફ કોસ થીટા ડેફિનેટલી વેગને સમાંતર હોવાથી એટલે હું લખી નાખું છોકરો કે એફ કોસ થીટા, એફ કોસ થીટા અને વેગ બે સમાંતર હોવાથી, એફ કોસ થીટા સમાંતર વેગ હોવાથી આપણે કહી શકીએ વેગના મૂલ્યમાં વધારો થાય. વેગના મૂલ્યમાં વધારો થાય. ટૂંકમાં વેગનું મૂલ્ય બદલાય, વેગના મૂલ્યમાં વધારો થાય. અને એફ સાઇન થીટા એ વેગને લંબ હોવાથી વેગની દિશામાં ફેરફાર થાય. વેગની દિશામાં ફેરફાર થાય. ટૂંકમાં આ એફ કોસ થીટા અને વેગ બે સમાંતર હોવાથી વેગના મૂલ્યમાં વધારો થાય, અને એફ સાઇન થીટા અને વેગ એ બે લંબ હોવાથી છોકરો એફ કોસ થીટા વેગના મૂલ્યને બદલશે અને એફ સાઇન થીટા વેગની દિશાને બદલશે. આ ક્યારે વાત થઈ? જ્યારે બળ અને વેગ બે એકબીજા સાથે થીટા કોણે હોય. ઓકે, તો ટૂંકમાં
આપણો ન્યૂટનનો પહેલો નિયમ એટલે જડત્વનો નિયમ, અને એટલું કહેવા માંગે છે કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ ન લાગે, બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તમે એની ગતિની અવસ્થામાં ફેરફાર કરી શકો નહીં. અને ગતિની અવસ્થા એટલે વેગ સદિશ, મૂલ્ય અને દિશા વેગની બે આવી ગયું. ત્યારબાદ છોકરાઓ આપણે ન્યૂટનનો બીજો નિયમ જોઈએ. ન્યૂટનની ગતિનો બીજો નિયમ હેડિંગ આપી દઉં હું કે ન્યૂટનનો બીજો નિયમ. આને છોકરાઓ અસંતુલિત બળોનો નિયમ કહેવાય છે. તમે સમજો, અહીંથી શરૂ કરીને લગભગ ચેપ્ટર નંબર 5, 6 ઓલમોસ્ટ જગ્યાએ, બધી જ જગ્યાએ હું આ અસંતુલિત બળોનો નિયમ જ એપ્લાય કરીશ. યા એને ઇક્વેશન ઓફ મોશન કહેવાય, ગતિનું સમીકરણ તરીકે આપણે એને ત્યાં એપ્લાય કરશું. તો ન્યૂટનનો બીજો નિયમ, ધેટ મીન્સ અસંતુલિત બળોનો નિયમ. અસંતુલિત બળોનો નિયમ. ટૂંકમાં અસંતુલિત એટલે એવા બળો બધા ભેગા કરવાના છે કે જેની નેટ ઇફેક્ટ 0 ન આવે, એવા બધા બળોની આપણે વાત કરીએ છીએ. અસંતુલિત બળોનો નિયમ, ન્યૂટનનો બીજો નિયમ. તો પહેલા હું નિયમ લખી નાખું છોકરાઓ. અચ્છા, પહેલા હું નિયમ લખી નાખું. તમે સાઈડમાં છે ને એક હેડિંગ આપીને ખાલી વેગમાનને લખી નાખો, કારણ કે કદાચ ઘણા છોકરાઓને વેગમાનમાં ક્યાંક ડાઉટ હોય તો પહેલા આપણે વેગમાન મોમેન્ટમ તમે સાઈડમાં લખી શકો છો. વેગમાન એને આપણે સદિશ રાશિ છે, સ્મોલ p વડે દર્શાવીએ છીએ. તો વેગમાન પહેલા આપણે લખી નાખીએ છોકરાઓ કે વેગમાનની અંદર વેગમાન સદિશ રાશિ છે. સદિશ રાશિ વેગમાન આપણે p બરાબર m * v લખીએ છોકરાઓ. અચ્છા, સદિશ રાશિ છે એટલે તમને સમજાઈ જાય કે વેગમાન સદિશ રાશિ, જમણી બાજુ દળ તો દિશ છે એટલે વેગ સદિશ છે, તો વેગમાનની દિશા વેગની દિશામાં જ હોય. અચ્છા સાહેબ, વેગમાન શું કામ ભણવું? વેગ કરતા વેગમાન તમને વિશેષ માહિતી આપે છે. તમે સમજી લો, નાના એવા દળની એક કાંકરી તમને વાગે, નાની એવી કાંકરી 10 મીટર પર સેકન્ડના વેગથી તમને વાગે, અને મોટો એક ખડક રોક, મોટો એવો ખડક કે રોક એ 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી આવતો તમને વાગે, તો તમે સમજી લો તમને વધારે અસર કોણ નિપજાવે? તો કે ખડક, રોક. એટલા માટે આપણે એમ કહીએ છીએ કે વેગ કરતા વેગમાન કંઈક વિશેષ માહિતી આપે છે. ટૂંકમાં દળ ગુણ્યા વેગ એટલે છોકરાઓ આપણે વેગમાન કહીએ છીએ. કાંકરી કરતા ઓલો ખડક આપણને વધારે અસર કરે, એટલે વેગ કરતા વેગમાન કંઈક વિશેષ માહિતી આપી કહેવાય. હવે બેમાં મેં કીધું હતું ખડક અને કાંકરી બેની અંદર છોકરાઓ વેગ તો સેમ મૂલ્યનો જ હતો 10, દળ બદલાઈ જતું હતું. અચ્છા, એટલે આપણે દિશાની વાત કરી દઈએ. વેગમાન સદિશ રાશિ છે તો આપણે દિશામાં તરત કહી દઈએ કે વેગની દિશામાં હોય, વેગની દિશામાં. અચ્છા, ત્યારબાદ એનો છોકરાઓ એકમ લઈ લઈએ. તો કે એકમ આ જે છે mv, m એટલે દળ, તો દળનો કિલોગ્રામ અને વેગનો મીટર પર સેકન્ડ. બીજા એકમો આપણે આગળ ડિસ્કસ કરવાના છે, બટ આ એનો અત્યારે એકમ થઈ ગયો કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. અચ્છા, એનું પારિમાણિક સૂત્ર તમને કોઈ પૂછે તો પારિમાણિક સૂત્ર આપણે લખી શકીએ m1 l1 t-1. ઓકે, ધેટ્સ ઇટ. વેગમાનમાં છોકરાઓ આટલી જ ડિટેલની જરૂર છે. તમને આના વેગમાનના પ્રોબ્લેમ બી પૂછી શકે કે વેગ આપ્યો હોય અને તમને વેગમાન પૂછે, લાઈક એક્ઝામ્પલ કહી દઉં, ખાલી લખવાની જરૂર નથી, નોટ્સમાં એડ કરતા હો તો ઠીક છે, બાકી ઇઝી છે, ખાલી તમને પ્રેક્ટિસ પડે ને એટલા માટે કે ભાઈ 1 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનો વેગ v સદિશ બરાબર 4i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 3k કેરેટ હોય તો તેનું વેગમાન મેળવો. તો તમે સિમ્પલ કહી શકો છોકરાઓ કે વેગમાન p = mv. અચ્છા, અહીંયા વેગ સદિશ સ્વરૂપે આપ્યો છે તો મારે વેગમાનને બી સદિશ સ્વરૂપે લેવું પડશે. તો p સદિશ = છોકરાઓ m * v સદિશ. ચાલો, m કેટલું આપ્યું છે? 1. વેગ કેટલો છે છોકરાઓ? તો કે 4i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 3k કેરેટ. આ કિલોગ્રામમાં હોય અને વેગ જે છે તમારો મીટર પર સેકન્ડમાં હોય. તો અહીંયા 1 ને ગુણાવો એનું જ રહેવાનું.
4i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 3k કેરેટ કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. આ વેગમાન મળી ગયું, તમારો જવાબ આવી ગયો. અચ્છા સાહેબ, આ તો સદિશ સ્વરૂપે મળ્યું. યસ, આઈ જે કે છે, મારે મૂલ્ય જોતું છે તો વેગમાનનું મૂલ્ય જોતું હોય. બે રીતે, કા તમે પહેલા ઝડપનું મૂલ્ય મેળવી નાખો અને સીધું એમ વડે ગુણી દો તો એ આન્સર આવી જાય, યા આનું મૂલ્ય જોતું હોય તો તમે આમ કહી શકો અંડર રૂટમાં છોકરાઓ 4 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ ઓફ માઇનસ 3 સ્ક્વેર. ધેટ્સ ઇટ. વેલ્યુ પુટ કરો, તમને તમારો આન્સર મળી જાય. હવે અહીંયા અને સિમ્પ્લિફાય કરવાનું છે, વેલ્યુ પુટ નહીં, સોરી, સિમ્પ્લિફાય કરશો એટલે આન્સર મળી જશે. નેક્સ્ટ આપણે હેડિંગ આપી દીધું હતું ન્યૂટનનો બીજો નિયમ, અસંતુલિત બળોનો નિયમ. બીજો નિયમ કયો? પહેલો નિયમ બોલો, જડત્વનો નિયમ બોલો, બે એક જ છે. આમાં તમે બીજો નિયમ બોલો કે અસંતુલિત બળોનો નિયમ બોલો, બે એક જ છે. પહેલા હું નિયમ લખું છું છોકરાઓ. અહીંયા આપણે નિયમ લખીએ. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો દર, પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો, પરિણામી બાહ્ય બળ જેટલો અને બળની દિશામાં હોય છે. અને બળની દિશામાં હોય છે. ટૂંકમાં હું તમને આ વાંચું કહું, તમે આમ રાખી શકો, વેગમાનમાં થતા ફેરફારના દરને બરાબર આપણે એફ લખીએ છીએ. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો અને બળની દિશામાં હોય છે. એટલે વેગમાનમાં થતા ફેરફારનો દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે. અહીંયા વેગમાન આવી ગયું એટલે મેં તમને આગળ પહેલા વેગમાનની થોડીક ડિટેલ કહી દીધી. માની લો છોકરા, હું તમને એમ કહું છું કે આ એક એમ દળનો પદાર્થ છે, ટી બરાબર ટી સમય અહીંયા છે અને એનું વેગમાન છોકરાઓ પી છે, કારણ કે એની પાસે કઈક વેગ તો હશે જ તે. તો વેગ હશે, વેગ ગુણ્યા દળ કરો એટલે વેગમાન આવી જાય. અચ્છા, એના ઉપર છોકરાઓ મેં બળ લગાડ્યું અને બળ લાગવાથી ટી પ્લસ ડેલ્ટા ટી સમયમાં ઈ જ એમ દળના પદાર્થના વેગમાનમાં ડેલ્ટા પી જેટલો ફેર થયો. ફેરફાર ત્યારે જ થયો છે જ્યારે બળ લાગ્યું હશે, એટલે ડેફિનેટલી એના ઉપર આવી રીતના બળ તો લાગ્યું જ હશે. એટલે વેગનું મૂલ્ય બદલાનું એટલે વેગમાનનું મૂલ્ય બદલાય એટલે વેગ બદલાય. તો ટી પ્લસ ડેલ્ટા ટી સમયમાં વેગમાનમાં છોકરાઓ પી થી પી પ્લસ ડેલ્ટા પી જેટલો ફેરફાર થયો. તો આ એમ કે છે કે જે બળ છે એ બળ શું કે છે? વેગમાનમાં થતા ફેરફારનો દર. દર એટલે મારે છેદમાં સમય લખવાનો. તો એફ બરાબર મારે લખવાનું આવે છોકરાઓ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. હું લખી શકું. અને આને આપણે કહીશું છોકરાઓ, આ જે છે એ સરેરાશ બળ આપણને મળ્યું. એક તાત્ક્ષણિક કે તત્કાલીન બળ, આ સરેરાશ બળની માટે આપણે વાત થઈ કે એફ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. અને આને આપણે છોકરો તમે બોક્સ બી કરી શકો. આનો એકમ તમે જોવા જાઓ તો આનો એકમ હું કહી શકું, ટૂંકમાં જ્યારે સરેરાશની વાત થતી હોય ને ત્યારે આપણે આ યુઝ કરશું, કારણ કે સમયનો મોટો તફાવત છે. એકમ તમે જોવા જાઓ તો આનો તો ખબર જ છે, કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ, હમણાં જોયો જ તે, અને સમયનો સેકન્ડ તો આવી ગયો કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર, જેને આપણે ન્યૂટન કહીએ છીએ. તો તમને ન્યૂટન મળી ગયું છોકરાઓ, સિમ્પલ. આ સરેરાશ માટેની વાત થતી હોય, જ્યારે મોટા સમયગાળાની વાત થતી હોય ત્યારે આપણે આનો યુઝ કરી શકીએ. ચાલો પછી તો કે હવે હું એમ કહું છું કે છોકરાઓ અગેન આ એમ દળનો પદાર્થ હતો, વી વેગથી ગતિ કરતો હતો. આ ટી બરાબર ટી સમય અહીંયા હતો. ટી પ્લસ ડીટી સમય ખૂબ સૂક્ષ્મ લીધો, ઇન્ફાઇનાઇટલી સ્મોલ, ખૂબ નાના એવા સમયગાળામાં. યાદ કરો, મેં તમને સમજાવ્યું હતું કે આપણે સમયગાળાને ખૂબ નાનો કેવી રીતના વિચાર કરીએ, સ્પર્શક દોરતા જઈએ, તત્કાલીન વેગ ભણાવ્યું હતું ને ત્યારે મેં તમને કીધું હતું. પણ આ દિશામાં એનો વેગ હતો અને મેં સૂક્ષ્મ સમય માટે બળ લગાડ્યું. અહીંયા ટી પ્લસ ડીટી સૂક્ષ્મ સમય, જો અહીંયા સમયનો મોટો તફાવત લીધો હતો, અહીંયા સૂક્ષ્મ તફાવત લીધો. અહીંયા પહેલા વેગમાન પી હતું અને સૂક્ષ્મ સમયમાં વેગમાનમાં ફેરફાર બી સૂક્ષ્મ થયો. સૂક્ષ્મ ફેરફારનું ડી વડે દર્શાવું તો સૂક્ષ્મ સમય
ટી પ્લસ ડીટી સૂક્ષ્મ સમય જે છે એ ડીટી છે અને વેગમાનનો સૂક્ષ્મ ફેરફાર છોકરાઓ ડીપી છે. તો અહીંયા લખી શકું કે એફ બરાબર આપણે લખી નાખીએ ડીપી બાય ડીટી, કારણ કે વેગમાનમાં થતા ફેરફારના દરને આપણે બળ કહીએ છીએ છોકરાઓ. તો એ જ વાત થઈ ગઈ કે વેગમાનમાં થતા ફેરફારનો દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે એના ઉપર આ દિશામાં એફ લઈ ગયું હતું. આ એમ દળનો જ પદાર્થ છે. અચ્છા, તો એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી થશે, ડેલ્ટા પી બાય ડેલ્ટા ટીપી થશે. હું એક કામ કરું છોકરાઓ, હું એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી લખું અને એને સદિશ સ્વરૂપે આપણે આમ લખી શકીએ કે ભાઈ આપણે આમ ભણ્યા કે એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી સદિશ સ્વરૂપે આમ લખું. અચ્છા, પી શું છે? વેગમાન. તો જ્યાં પી સદિશ બરાબર આપણે એવું ન લખી શકીએ એમ ઇન્ટુ વી સદિશ, તો એફ સદિશ બરાબર ડી બાય ડીટી. પી ની જગ્યાએ હું એમ વી સદિશ મૂકી દઉં તો એફ બરાબર હું એમ ને બહાર કાઢી લઉં, કારણ કે છોકરાઓ આપણી અહીંયા ગતિ દરમિયાન દળ બદલાવાનું નથી. ઈ કેસ બી આવશે, એડવાન્સ માટે આવશે, બટ અહીંયા વેરિયેબલ માસ સિસ્ટમ, બટ અહીંયા આપણું દળ જે છે એ આપણે અચળ રાખવાના છીએ. દળ અચળ રહેવાનું છે. હવે કોઈ બ્લોક ને ઉપર જે બળ લગાડીએ છીએ, બ્લોક જતો હોય એના ઉપર બળ લગાડીએ તો એ બળ લગાડતા હોય ત્યારે એના કઈ દળમાં ફેર નથી થતો, એટલે દળ અચળ છે. અચળ છે એને હું વિકલનની બહાર લઈ લઉં તો છોકરાઓ ડીવી બાય ડીટી આપણે લખી શકીએ. અને અમને ખબર જ છે વેગનો સમય સાથેના ફેરફારને આપણે પ્રવેગ કહી શકીએ. તો અહીંથી તમારું ફેવરિટ ફોર્મ્યુલા આવી ગઈ, યાદ કરો છોકરાઓ, એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. એફ બરાબર એમ એ. એટલે એક વસ્તુ યાદ રાખજો, તમે અહીંથી બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ, ડાબી બાજુ સદિશ રાશિ બળ છે, જમણી બાજુ બે ભૌતિક રાશિ છે, એક દળ અને એક પ્રવેગ. દળ અદિશ છે છોકરાઓ, પ્રવેગ સદિશ છે. તો આપણે કહી જ શકીએ ને કે બળની દિશા પ્રવેગની દિશામાં જોઈને પ્રવેગની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં હોય એવું નહીં બોલવાનું કે પ્રવેગની દિશા વેગની દિશામાં હોય. તો આપણે અહીંયા કહી શકીએ છોકરાઓ કે અહીં એફ સદિશ સમાંતર એ સદિશ હોય અને પ્રવેગ કેટલો આવશે મીન્સ કે વેગમાં કેટલો ફેરફાર થશે એ પાછું દળ પર આધારિત હોય. તમે બળ લગાડો, સેમ બળ લગાડો, 100 ન્યૂટન બળ લગાડો, પણ હલકા પદાર્થ પર લગાડો તો એનું દળ ઓછું છે, એનું જડત્વ ઓછું છે, એટલે વિરોધ ઓછો કરશે, તો તમારું બળ કામ કરી જશે અને વેગમાં મોટો એવો ફેરફાર કરી નાખશે, તો પ્રવેગ મોટો આવશે, કારણ કે વેગનો ફેરફાર વધી ગયો. અને તમે હેવી પદાર્થ લેશો, દળ ખૂબ વધારે હશે અને એના ઉપર 100 ન્યૂટનનું બળ લાગશો, તો એની ઉપર 100 ન્યૂટનનું બળ ભારે પદાર્થ ઉપર 100 ન્યૂટનનું બળ લગાડવામાં આવે તો ભારે પદાર્થ એનું દળ વધારે, એનું જડત્વ વધારે, તો તમારા બળના ફેરફારનો વિરોધ વધારે કરશે, અને વિરોધ વધારે કરશે તો એમાં વેગમાં ફેરફાર ઓછો કરી શકશે, એટલે પ્રવેગ નાનો આવશે. તો એફ અને એ બે એકબીજાને સમાંતર હશે. ટૂંકમાં હું એમ કહી શકું ને છોકરા, હું એમ કહું ને કે પ્રવેગ એક્સ માં તો જ હોય જો બળ એક્સ માં હોય, જો બળ વાય માં હોય તો છોકરાઓ પ્રવેગ વાય માં હોય, જો બળ ઝેડ માં હોય તો પ્રવેગ ઝેડ માં હોય. જો હું એમ કહી દઉં ને કે બળ સમક્ષિતિજ લાગે છે તો સમક્ષિતિજ બળને એકોર્ડિંગ પ્રવેગ બી સમક્ષિતિજ જ આવવાનું છે. જો એમ કહી દઉં ને કે બળ શિરોલંબ દિશામાં લાગે છે તો શિરોલંબ દિશાના બળને એકોર્ડિંગ છોકરાઓ પ્રવેગ બી શિરોલંબ જ આવવાનું છે. અને આ એક વાત ખાસ યાદ રાખજો કે જે હવે આપણે કામની આવવાની છે 1-2 લેક્ચર પછી જ, કે હું એમ કહું ને છોકરાઓ કે બળ ઇન્ક્લાઇન પ્લેન ને સમાંતર લાગે છે, મીન્સ કે ઢોળાવવાળા સમતલને, બળ જો ઢોળાવવાળા સમતલ ને સમાંતર હોય ને તો m ઇન્ટુ a, તો પ્રવેગે તે છોકરાઓ ઢોળાવવાળા સમતલને સમાંતર જ આવે, ઢોળાવવાળા સમતલને સમાંતર જ આવે. અને જો બળ ઢોળાવવાળા સમતલને લંબ હોય તો પ્રવેગ બી ઢોળાવવાળા સમતલને લંબ જ આવે. ટૂંકમાં જે દિશામાં પ્રવેગ આવતો હોય, હું એમ કહું જે દિશામાં બળ છે તમારે એ દિશાનો પ્રવેગ લેવાનો, બસ આટલું યાદ રાખો. અહીંયા આ તમને પ્રોબ્લેમ સોલ્વ કરવામાં ખૂબ હેલ્પ કરવાનું છે. જસ્ટ લાઈક કે કેમ મેં પ્રક્ષેપ ગતિમાં તમને એક્સ અને વાય દિશાને અલગ કરાવી દીધું હતું, એમ અહીંયા યાદ રાખો જે દિશામાં બળ છે ને બસ એ દિશાનો પ્રવેગ આવશે. જો તમારું બળ ઢોળાવવાળા સમતલને સમાંતર, ઢોળાવવાળું સમતલ એટલે આવું ટૂંકમાં છોકરાઓ, હા
એમ માસનો બ્લોક અહીંયા પડવાનો છે આવી રીતે. તો જો ઢોળાવાળા સમતલને સમાંતર બળ હોય ને તો એ ઢોળાવાળા સમતલને સમાંતર જ પ્રવેગ આપે, અને જો ઢોળાવાળા સમતલને લંબ બળ હોય તો એને એકોર્ડિંગ પ્રવેગ બી છોકરાઓ ઢોળાવાળા સમતલને લંબ જ રહેવાનો. હવે આના ઉપરના અમુક હું તમને ક્વેશ્ચન ડિસ્કસ કરું છોકરાઓ, પછી આપણે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમમાં જઈએ. પહેલા આપણે આના ઉપરના અમુક ક્વેશ્ચન ડિસ્કસ કરીએ. પહેલા હું તમને બેઝિક થી શરૂ કરું. ચાલો છોકરાઓ એક્ઝામ્પલ એક આપું કે ભાઈ કોઈ એક 2 કિલોગ્રામ દળના પદાર્થનો વેગ v સદિશ બરાબર 4t² i કેરેટ પ્લસ 3tj કેરેટ માઇનસ 2k કેરેટ મીટર પર સેકન્ડ હોય તો પદાર્થ પર એક t બરાબર 0 થી 3 સેકન્ડમાં લાગતું સરેરાશ બળ મેળવું. 2 t બરાબર 0 થી 5 સેકન્ડમાં લાગતું સરેરાશ બળ મેળવો. 3 t બરાબર t સમયે તત્કાલીન અથવા તાત્કાલિક, હું બળ બોલું એટલે તત્કાલીન કે તાત્ક્ષણિક જ હોય. t બરાબર t સમયે તત્કાલીન બળ મેળવો, તત્કાલીન બળ. ચોથું t બરાબર 3 સેકન્ડે, આ 0 થી 3 છે, અહીંયા 3g સેકન્ડે, 3 સેકન્ડે તત્કાલીન બળ. અને પાંચમું t બરાબર 5 સેકન્ડે તત્કાલીન બળ મેળવો. આટલા મેં તમને પ્રશ્નો પૂછ્યા છે. હવે તમારી પાસે સરેરાશ બળ અને છોકરાઓ તત્કાલીન બળનો કોન્સેપ્ટમાં જવું પડે. કાંઈ એમાં ટફ છે જ નહીં યાર. અચ્છા, સરેરાશ બળ એટલે આપણે શું ભણી ગયા હતા? કેંગ્યુ, વેગમાનમાં થતો ફેરફાર છેદમાં સમય. આ રહ્યો ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. 0 થી 3 સેકન્ડ માટેની વાત થાય છે તો એક વાત આપણે પહેલું કહી દઉં સિમ્પલ, કે 0 થી 3 સેકન્ડમાં, ચલો થોડીક જગ્યા છોડીને લખું છું, તમે તે 3-4 લાઈન છોડજો. માને પહેલામાં સરેરાશ બળ મેળવવાનું છે. ક્યારથી ગયા? તો કે 0 થી 3. તો આ તો પાકું જ છે. અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય કરું, 0 થી 3 માં અંતિમ સમય 3, પ્રારંભિક 0, તો મારે 3 ઓછા 0 લખાય. તો છોકરાઓ એ મને એટલી ખબર હોવી જોઈએ કે મારી પાસે 3 સેકન્ડે વેગમાન હોવું જોઈએ ને 0 સેકન્ડે બી વેગમાન હોવું જોઈએ. વેગમાનનો ફેરફાર છે એમાં સમયનો ફેરફાર. અચ્છા સાહેબ, મને તો વેગ આપ્યો, તો કાંઈ વાંધો નહીં, વેગ પરથી વેગમાન મેળવતા તો ન આવડે? હા સાહેબ આવડે ને મને. ચલ કેમ લખાય? તો કે ભાઈ વેગમાન p સદિશ બરાબર આપણે ભણી ગયા m × v સદિશ. બોલ દોસ્ત, દળ કેટલું? તો કે 2. વેગ કેટલો ભઈલા? તો કે 4t² પ્લસ 3t 4t² i કેરેટ 4t² i કેરેટ પ્લસ 3tj કેરેટ માઇનસ 2k કેરેટ. અચ્છા, 2 ને આપણે અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો 8t² i કેરેટ પ્લસ 6tj કેરેટ માઇનસ 2 × 2 4k કેરેટ. અચ્છા સર, મારે તો 3 સેકન્ડે વેગમાન જોતું, તો કાંઈ વાંધો નહીં, 3 જગ્યાએ 3 મૂકી દે એટલે 3 સેકન્ડે વેગમાન આવી ગયું. તો 0 થી 3 સેકન્ડમાં સરેરાશ બળ જોતું હોય તો 3 સેકન્ડ, ચાલ 3 મૂક તો 3 નો વર્ગ 9 અને 8 નવા 72 i કેરેટ પ્લસ બચ્ચો અહીંયા 6 તેરી 18 જે કેરેટ 3 મૂકું છું હું, જોજો, અને માઇનસ ત્યાં તો ટી છે નહીં 4k કેરેટ માઇનસ. હવે ટી ની જગ્યાએ 0 મૂકું કારણ કે 0 થી 3 સેકન્ડ માટે પૂછ્યું છે. તમને 1 થી 3 માટે પૂછ્યો તો અહીંયા ટી ની જગ્યાએ 1 મૂકવાનું, એમાં હું 0 તો 0 i કેરેટ પ્લસ 0 j કેરેટ માઇનસ 4k કેરેટ અપોન છોકરાઓ 3 - 0 3. ફિનિશ. સરેરાશ બળ મળી ગયું 0 થી 3 સેકન્ડમાં. જો તમને
તો 72 માઇનસ 0 એટલે 72 I કેરેટ એઝ ઇટ ઇઝ પ્લસ 18 અમે કંઈ છે જ નહીં તો 18 J કેરેટ એઝ ઇટ ઇઝ છોકરાઓ અને -4 K કેરેટ માઇનસ માઇનસ પ્લસ તો -4 અને માઇનસ માઇનસ એ 0 થઈ જશે બાય 3 ન્યૂટન. મૂલ્ય જોતો હોય તો સિમ્પ્લિફાય કરી નાખો, જવાબ આવી ગયો. આટલું સરેરાશ બળ 0 થી 3 સેકન્ડમાં લઈ ગયું. સિમ્પલ છોકરો. 0 થી 5 સેકન્ડમાં સરેરાશ બળ પૂછ્યું છે. ચાલો તો અગેન મારે 0 થી 5 સેકન્ડમાં સરેરાશ બળ જોતું હોય તો સમયનો ફેરફાર તો મને ખબર જ છે. અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય કરું તો અંતિમ સમય 5 સેકન્ડ, પ્રારંભિક સમય 0. તો મારે છોકરાઓ 5 સેકન્ડે વેગમાન જે હોય એમાંથી 0 સેકન્ડનું વેગમાન બાદ કરવાનું. તો આ સમીકરણની અંદર મારે t બરાબર શું મૂકવાનું છોકરાઓ? 5 મૂકવાનું. ચાલો તો હું 5 મૂકતોય જાઉં છું, સ્ક્વેર કરતોય જાઉં છું. 5 નો વર્ગ 25 અને 25 અઠ્ઠા 200 તો 200 I કેરેટ પ્લસ અહીંયા 5 મૂકો છોકરો 5 કારણ કે હું 5 સેકન્ડ તો 6 પંચા 30 અહીંયા મેં 5 નો વર્ગ કર્યો અને 25 અઠ્ઠા 200 અહીંયા ડાયરેક્ટલી 6 પંચા 30 J કેરેટ માઇનસ 4 K કેરેટ 0 સેકન્ડે તો તમને છોકરા હવે અહીંયા એટલું સમજાઈ ગયું હશે કે ઈ -4 K કેરેટ જ બચવાનું છે. અપોન છોકરાઓ 5 કરી નાખું, સાદુરૂપ આપો, આનો જવાબ આવી જાય. એમાં હું અઘરું છે. અચ્છા ત્રીજું t બરાબર t સમયે તત્કાલીન બળ મને પૂછ્યું. પેલા સરેરાશ બળ હતું કારણ કે સમયનો તફાવત હતો. હવે છોકરાઓ તત્કાલીન બળ ક્ષણે ક્ષણે લાગતું તો dp બાય dt. અચ્છા છે p છે આ રહ્યું મારી પાસે p છે જ તે જો છોકરાઓ આ p dp બાય dt એટલે હું ત્રીજો પાર્ટ અહીંયા કરું તમને કે ભાઈ f બરાબર મને t બરાબર t સમયે કીધું તો મારે આ ફોર્મ્યુલા યુઝ કરવી પડે dp બાય dt. અચ્છા d બાય dt છોકરાઓ એઝ ઇટ ઇઝ અને p ની જગ્યાએ હું વેલ્યુ મૂકું ધેટ ઇઝ 8t સ્ક્વેર I કેરેટ પ્લસ 6t J કેરેટ માઇનસ 4 K કેરેટ છોકરાઓ. ચલો t સ્ક્વેર નું તમે વિકલન કરવાનું આવશે. t સ્ક્વેર નું થશે તો કે 2t અને 2 into 8 એટલે 16t I કેરેટ થઈ ગયું. પછી t નું t ની સાપેક્ષે 1 થઈ ગયું તો પ્લસ 6 J કેરેટ થઈ ગયું અને આ તો કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ નું 0 થઈ ગયું. તો આ રહ્યું છોકરો કોઈ t સમયે તમને બળ મળી ગયું કેટલું 16t I કેરેટ પ્લસ 6 J કેરેટ. કામ પતી ગયું છોકરો. લ્યો પૂરું. હવે સાહેબ તો કે હવે મને ચોથામાં એમ પૂછ્યું t બરાબર 3 સેકન્ડે તો અહીંયા 3 મૂકો, t બરાબર 3 મૂકો તો 3 સેકન્ડ મૂકો તો 16 તેરી 48 I કેરેટ પ્લસ 6 J કેરેટ. 3 સેકન્ડે બળ મળી ગયું. અચ્છા સર 5 સેકન્ડે જોતું છું અહીંયા t ની જગ્યાએ 5 મૂકો 16 ગુણ્યા 5 80 80 I કેરેટ પ્લસ 6 J કેરેટ થઈ જશે ને. હવે તો અહીંયા મારે જે સમયે t બરાબર 3 સેકન્ડ ને t બરાબર 5 સેકન્ડ કીધું છે 3 અને 5 મૂકું તો છોકરાઓ તમારો જવાબ ને મળી જાય તમને ઇઝીલી. તમે નોટ ડાઉન કરી નાખજો. તો આવી રીતના જે આપણું સિમ્પલ ઇક્વેશન હતું, એક તો f = ma તમને બધાને ખબર જ છે, માસ આપ્યું, એક્સેલરેશન આપ્યું અને ફોર્સ પૂછે. બીજું તમને કે વેગ અને દળ આપીને વેગમાન મેળવીને આવી રીતના 0 થી 3 સેકન્ડ માટે 3 સેકન્ડે કે t સેકન્ડે કે 5 સેકન્ડે આવી રીતના તમને અલગ અલગ રીતે બળ પૂછી શકે. તો આ આપણું ન્યૂટનનો ગતિનો જે બીજો નિયમ હતો એના ઉપરની બધી સિમ્પલ એપ્લિકેશન થઈ ગઈ. બેઝિક જે છે એ છે અસંતુલિત બળોનો નિયમ અને એના ઉપરથી હું લખી શકું છું અસંતુલિત બળો કેમ તો કે નેટ ફોર્સ લાગવું જોઈએ તો f = ma લખી શકું. f = હું ma લખી શકું. એટલે હું જ્યારે તમને હું કહું બીજો નિયમ એટલે તમે કહેવાનું થઈ ઓકે હા અસંતુલિત બળોનો નિયમ મીન્સ કે f = ma. હું કહું f = ma કરવાનું છે તો તમે તરત કહે ઓકે સાહેબ આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ યા અસંતુલિત બળોનો નિયમ. ઓકે ચાલો નેક્સ્ટ. હવે આપણે થોડાક એક કામ કરીએ આના બેઝે જ હું તમને મોડ્યુલના ક્વેશ્ચન બી આપણે ડિસ્કસ કરી લઈએ છોકરો, પછી ત્રીજો નિયમ ભણીએ. હવે આ ગતિશાસ્ત્ર, આ સંપર્ક બળ ઓલરેડી તમે જાણો છો છોકરાઓમાં, ક્ષેત્ર બળ, જડત્વ મેં તમને ભણાવી દીધું, ન્યૂટનનો પહેલો નિયમ ભણાવી દીધો, પછી બીજો નિયમ આપણે છોકરાઓ આવી રીતના જોયું. અચ્છા આ બધું આપણે ડિસ્કશન કર્યું. અચ્છા ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આવી. અચ્છા એક આના પહેલા તમારે ખાલી એક નોટિંગ કરવું હોય તો તમે એટલું નોટ કરી શકો છો આની અંદર કે જો છોકરાઓ જો બળ 0 હોય ને
તો પ્રવેગ બી 0 આવે અને પ્રવેગ 0 તો વેગનો ફેરફાર 0 અને વેગનો ફેરફાર 0 એટલે વેગ અચળ. કારણ કે F બરાબર ma થાય હું તમને કહી શકું કે બળ 0 તો F બરાબર ma માં F0 બળ 0 તો પ્રવેગ 0 તો વેગનો ફેરફાર 0 અને વેગનો ફેરફાર નથી થતો મીન્સ કે વેગ અચળ છે. ઓકે, અચ્છા આ એક છે ને ફ્રી બોડી ડાયાગ્રામ FBD હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. FBD કહેવાય ને ફ્રી બોડી ડાયાગ્રામ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. હવે આ એનો યુનિટ આવી ગયો છોકરાઓ. આ dp/dt થઈ ગયું આપણું. અચ્છા ત્રીજો નિયમ પછી ભણીએ. એ પહેલા બધા ઈઝી ક્વેશ્ચન જે છે એ તમને હોમવર્કમાં આપું છું છોકરાઓ. આ તમારાથી થઈ જશે. યસ, ટેક્સ એક્સરસાઇઝ નંબર 1 આપણે સમજીએ પહેલા. નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખ્ખા મીન્સ કે પરિણામી બળના માન એટલે કે મૂલ્ય અને દિશા જણાવવાનું છે. ચોખ્ખા બળ એટલે કે પરિણામી બળના માન અને દિશા જણાવો. પહેલો કેસ હું સોલ્યુશન લખતો જાઉં છું. પહેલા શું કે છે જોવો તો છોકરા. અચળ ઝડપથી નીચે પડતા વરસાદના ટીપા પર લાગતું પરિણામી બળ. તો પહેલું તમને શું કીધું છે છોકરા? એને પહેલા અચળ ઝડપથી વરસાદના નીચે પડતા વરસાદના ટીપા પર કેવી ઝડપ? અચળ ઝડપ. તો અચળ ઝડપનો મતલબ હું? વેગમાં ફેરફાર થાય જ કે નથી થતો? નથી થતો. ઝડપ છે એટલે કે વેગના મૂલ્યમાં ફેરફાર નથી થતો. અચળ ઝડપનો મતલબ કે છોકરાઓ વેગનો ફેરફાર 0 મીન્સ કે પ્રવેગ 0. અચળ ઝડપનો મતલબ પ્રવેગ 0 અને પ્રવેગ 0 ધેટ મીન્સ બળ 0. તો મેઇન આમાં કી લાઈન શું થઈ તમારી? અચળ ઝડપથી નીચે પડતા વરસાદના ટીપા પર. ઝડપ અચળ છે, વેગનું મૂલ્ય અચળ છે તો વેગનો ફેરફાર નથી. પ્રવેગ 0 બળ 0. બીજી વાત, પાણી પર તરતા, મેઇન શબ્દ થયો પાણી પર તરતા. જો સાંભળજો, પાણી પર તરતા 10 ગ્રામ દળના બૂચ પર. તો હું અહીંયા બધું લખતો જ જાઉં છું. તરતા બૂચ પર. તો તરતો બૂચ છે છોકરાઓ, બૂચ તરી રહ્યું છે તો એમાં એમ કહી શકો કે વેગમાં કઈ ફેરફાર નથી એટલે પ્રવેગ 0 એટલે બળ 0. કારણ કે ફ્લોટ કરી રહ્યું છે પાણી પર તરતા 10 ગ્રામના બૂચ પર. ત્રીજું, આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલા. પાછો અહીંયા શબ્દ કયો છે? યુક્તિપૂર્વક સ્થિર રાખેલા. યુક્તિપૂર્વક સ્થિર. તો યુક્તિપૂર્વક સ્થિર એટલે છોકરાઓ અગેન પ્રવેગ 0. કારણ કે સ્થિર એટલે વેગમાં કઈ ફેરફાર થતો નથી. પ્રવેગ 0 અને પ્રવેગ 0 એટલે બળ 0. ઓકે. ચોથું, ખરબચરા રસ્તા પર 30 કિલોમીટર પર કલાકના અચળ વેગથી ગતિ કરતી કાર પર. અગેન છોકરાઓ પાછું તમને એમ કે છે અચળ વેગ પર. તો અહીંયા લખી નાખું કે અચળ વેગ. અને અચળ વેગ શું ઇન્ડિકેટ કરે છે કે છોકરાઓ પ્રવેગ 0 છે અને ધેટ ઇન્ડિકેટ કે બળ 0 છે. તો ખરબચરા રસ્તા પર આટલી 30 કિલોમીટર પર કલાકના અચળ વેગથી ગતિ. અચળ વેગ ધેટ મીન્સ પ્રવેગ 0 ધેટ મીન્સ બળ 0. પાંચમું, બધા દ્રવ્ય પદાર્થોથી દૂર અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી પણ દૂર અવકાશમાં ગતિ કરતા ખૂબ ઝડપી ઇલેક્ટ્રોન પર. જો આ ઇલેક્ટ્રોન કોનાથી દૂર છે? ઇલેક્ટ્રોનને એક તો દળ હોય અને બીજું ચાર્જ હોય. ટૂંકમાં વિદ્યુત ભાર હોય અને દળ હોય. તો બધા દ્રવ્ય પદાર્થોથી દૂર એટલે ઇલેક્ટ્રોન એકલો છે એની આજુબાજુ બીજું દ્રવ્ય વાળું કોઈ છે જ નહીં. અને ગુરુત્વાકર્ષી બળ માટે M1 M2 બે દળોનું હોવું જરૂરી છે. તો બધા દ્રવ્ય પદાર્થોથી દૂર થઈ ગયું અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી બી દૂર. તો આપણે લખી નાખીએ કે અહીં ઇલેક્ટ્રોન, અહીં ઇલેક્ટ્રોન બધા જ દ્રવ્યોથી દૂર તેમજ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રથી પણ દૂર હોવાથી કુલ બળ 0. પરિણામી બાહ્ય બળ, ચોખ્ખું બાહ્ય બળ 0. પરિણામી બળ 0.
એટલે અહીંયા બી એફ બરાબર 0, કારણ કે ગુરુત્વાકર્ષી બળ માટે કોઈ દ્રવ્ય નથી અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ભીત એનાથી બી દૂર છે, એટલે બીજો કોઈ વિદ્યુત ભાર બી નથી એની આજુબાજુ. તો બધા કેસની અંદર કુલ બળ છોકરાઓ 0. બળ 0 છે તો પછી દિશાની તો કઈ વાત જ ન આવે. પરિણામી બળ 0 છે, પરિણામી બળ 0, પરિણામી બળ 0, પરિણામી બળ 0. અચ્છા, બીજો કેસ, સોરી, બીજી ટેક્સ એક્સરસાઇઝ. આ સરસ ક્વેશ્ચન છે. 0.05 કિલોગ્રામ દળની એક લખોટી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. એક લખોટીને છોકરાઓ ઉધ્વ દિશામાં, પેન સમજી લો, ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. તો તેના પર લાગતા ચોખ્ખા બળ, ચોખ્ખું બળ એટલે પરિણામી બળનું માન અને દિશા નીચેના કિસ્સાઓમાં જણાવો. આ બધા કિસ્સાઓ માટે મારે એના મૂલ્ય અને દિશાની છોકરાઓ વાત કરવાની છે. ચાલો પેલા એ માટે તો હું અહીંયા છોકરાઓ રીતના ગ્રાઉન્ડ પર ઊભો છું. આપણા હાથમાં છોકરાઓ રીતનો એક 0.05 કિલોગ્રામની લખોટી છે. તમે સમજી લો કે આ એક લખોટી છે, એને આમ ઉપર ફેંકવામાં આવી છે. એટલે આમ ઉપર ગઈ 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 પછી તમને ખબર જ છે એનો વેગ ઉપર, પણ ગુરુત્વ પ્રવેગ જીતો નીચે જોવાનો છોકરા, ઉપર ગઈ 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 પછી આમ પાછી આવી ગઈ. કારણ કે પહેલા વેગ અને પ્રવેગ બે વિરુદ્ધ દિશામાં, પહેલા વેગમાં ઘટાડો થયો પછી વેગમાં વધારો થયો. યસ, એક વાત પાક્કી છે છોકરાઓ કે સમગ્ર ગતિ દરમિયાન અહીંયા હશે ને ત્યારે જીતો નીચે જશે, અહીંયા હશે ને ત્યારે જીતો નીચે જશે, એ ચાલે જશે. તો એક લખોટી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવી છે, ચોખ્ખા બળનું માન અને દિશા નીચેના કિસ્સાઓ માટે જણાવો. તો અહીંથી હું શરૂ કરું હવે પહેલા એ કિસ્સા માટે કે તેની ઉધ્વ દિશાની ગતિ, તેની અધો દિશાની ગતિ બે દરમિયાન પેલા ઉધ્વ દિશામાં છોકરાઓ બળ તો નીચે જશે. લખોટી ઉધ્વ દિશામાં છોકરાઓ બળ તો નીચે જશે, અને કયું બળ હશે? ગુરુત્વાકર્ષી બળ mg. અચ્છા, m કેટલું છોકરાઓ? 0.05. અને g હું અહીંયા છોકરાઓ 10 લઈ લઉં છું, કારણ કે કેલ્ક્યુલેશનમાં ઈઝી પડે. g ને હું 10 લઈ લઉં છું. તો 0.05 ઇન્ટુ તમે 10 કરો તો 0.5 ન્યૂટન આ બળ આવ્યું, 0.5 ન્યૂટન. અને શિરોલમ અધો દિશામાં, કારણ કે દિશા મારે કહેવાની, જો ને અહીંયા જી નીચે છે, મેં પહેલા કીધું જે દિશામાં પ્રવેગ એ દિશામાં બળ, યા જે દિશામાં બળ એ દિશામાં પ્રવેગ, બે એકબીજાને સમાંતર હોય. તો અહીંયા છોકરાઓ જી નીચે છે તો બળ બી નીચે તરફ જ લાગે. તો હું લખી શકું છોકરાઓ કે શિરોલમ અધો દિશામાં, શિરોલમ અધો દિશામાં. બી કે તે અધો દિશાની ગતિ કરે. અચ્છા, નીચે આવતું હોય તોય છોકરાઓ બળ તો નીચે જોઈએ ને, ઉપર તરફ, આ ઉપર તરફ છે, હવે નીચે તરફ છે, તોય છોકરાઓ બળ તો નીચે જી લાગવાનું જ તે. તોય બધો સેમ કેસ, F is equal to mg અને is equal to 0.5 ન્યૂટન કીધો હોય તમને સીધું સમજાઈ જાય કે દળ આપ્યું છે 0.05 ઇન્ટુ 10 કરો, અને આ રીતે છોકરો શિરોલમ અધો દિશામાં જ આવશે, આમાં કઈ ફેર ન થાય, શિરોલમ અધો દિશા જવાની છે. પછી સી, તે ક્ષણિક સ્થિર હોય. સ્થિર ક્યારે થાય છોકરાઓ? અહીંથી ઉપર ફેંકી ગયો એટલે એનો વેગ ઘટતો ગયો ઘટતો ગયો ઘટતો ગયો ઘટતો ગયો ઘટતો ગયો, અહીંયા પહોંચ્યો ત્યારે સ્થિર હોય. તો ક્ષણિક સ્થિર હોય ત્યારે છોકરાઓ એનો વેગ 0 હોય, જીતો હોય, પ્રવેગ તો હોય જ તે ત્યાં, મીન્સ કે વેગનો ફેરફાર તો થતો જ હોય, ઘટતા 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 0 થઈને વધતો હોય પાછો. તો આપણે જ્યારે સ્થિર હોય એટલે આ સ્થિર બરાબર સમજજો કે સ્થિર હોય, અને સ્થિર હોય ને ત્યારે નીચે બળ તો હોય જ તે. સ્થિર હોય એટલે વેગ 0 હોય, વેગનો ફેરફાર તો થવાનો જ છે. કે સ્થિર હોય એની પહેલાની ક્ષણે કંઈક વેગ ઘટતો 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 ઓછો થઈ ગયો હોય અને પછીની ક્ષણે કંઈક વેગમાં વધારો થઈ ગયો હોય, તો ત્યારે છોકરાઓ F is equal to mg હોય જ. આમ બહુ બધા ભૂલ કરે કે સાહેબ સ્થિર છે તો સ્થિર એટલે બળ 0, એમ નહીં. અહીંયા છોકરાઓ સ્થિર, પણ જે ક્ષણે સ્થિર થયું બરાબર છે, એની પહેલાની ક્ષણે એની પછીની ક્ષણે તો એની પાસે કંઈક વેગ હોવાનો જ. તો અહીંયા આ ત્રણેય કેસની અંદર તે ક્ષણિક સ્થિર હોય કે ઉચ્ચતમ બિંદુ હોય, સ્થિર હોય કે ઉચ્ચતમ બિંદુ હોય, ગમે એ લઈ લો. પરિણામી ઉધ્વ દિશાની ગતિ, અધો દિશાની ગતિ સ્થિર હોય ત્યારે છોકરા એની ઉપર નીચે તરફ F is equal to mg બળ તો લાગવાનું જ છે, રાઈટ. અને એનું મૂલ્ય હવે તમને અહીંથી મારે સીધે સીધું બી હું કહી શકું કે આ જે છે એ 0.5 ન્યૂટન હોય અને શિરોલમ અધો દિશામાં જ હોય. નીચેનો એરો દિશા માટે મેં કર્યો છે, સ્થિર હોય ત્યારે. સી, કારણ કે ઉપર જઈને નીચે, અહીંયા મેં નહોતું કીધું છોકરો જી તો હોય જ, ગુરુત્વ પ્રવેગ હોય,
એટલે ડેફિનેટલી બળ તો હોવાનું જ તે, કેમ ન હોય? બરાબર સમજો, ક્ષણિક સ્થિર વાળી વાત. પછી ડી નહીં, આ છે, જો લખોટીને સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના કોણે ફેંકવામાં આવી હોત તો શું તમારા જવાબો જુદા હોત? હવાના અવરોધ 9 ગણો. એ તો આપણે સમજતા ધ્યાનમાં લેતા નથી. તો આ એક્સ એક્સિસ છે અને અહીંથી છોકરાઓ હું લખોટીને આવી રીતના ફેંકું છું, કંઈક પ્રોપર પ્રારંભિક વેગથી એક્સ એક્સિસ સાથે 45 ડિગ્રીના ખૂણે. તો અહીંયા છોકરાઓ એના સમગ્ર ગતિપથ દરમિયાન બળ એક જ લાગે છે, એની તમને ખબર છે, ગુરુત્વાકર્ષી બળ mg જશે અને ઈ નીચે તરફ જ હશે. mg જશે ને નીચે તરફ જ હશે. mg 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 હશે અને ઈ નીચે તરફ હશે. કેટલું હશે જોતું છે સર? હા, તો કે ભાઈ એમ કેટલું? 0.05 ઇન્ટુ જી એટલે 0.5 ન્યૂટન. કારણ કે આપણે ભણી ગયા હતા બીજું એક બળ તો અહીંયા લાગવાનું નથી. ઓકે, ચલો. તો આ બધા કેસ સિરોલમ અધો દિશામાં તમારું થઈ ગયું છોકરો. બધા કેસ માટે એક સાથે કહી દીધું છે. ટેક્સ એક્સરસાઇઝ નંબર 3 જોઈએ. ટેક્સ એક્સરસાઇઝ નંબર 3 શું કહેવા માંગે છે? ટેક્સ એક્સરસાઇઝ નંબર 3, નીચેના દરેક કિસ્સાઓમાં 0.1 કિલોગ્રામ દળ ધરાવતો એક પથ્થર પર લાગતું બળનું માન અને દિશા જણાવો. ઓકે, 0.1 kg નો પથ્થર છે અને માન અને દિશા જણાવવાની છે. પેલો એ કેસ અહીંયા કીધું છે, દરેક કિસ્સામાં હવાના અવરોધ 9 ગણવાનું છે. સ્થિર રહેલી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત, મીન્સ કે એક ટ્રેનની વાત થાય છે, હું ટ્રેનનું કમ્પાર્ટમેન્ટ આવી રીતનો એક ડબ્બો દોરું, આ ટ્રેન છે, એની બારીમાંથી છોકરાઓ એક પથ્થર છે, આ પથ્થર, અને પથ્થરને પડવા દીધા પછી તરત કે છે, પડવા દીધા પછી તરત. તો જેવો બારીમાંથી તમે પથ્થરને મૂકો તો પથ્થર પર નીચે તરફ જ બળ લાગવાનું. કયું? તો કે ગુરુત્વાકર્ષી બળ mg. સિમ્પલ છે યાર. તો mg એમ કેટલું? 0.1, જી હું 10 લઈ લઉં તો છોકરાઓ 1 ન્યૂટન. ક્યાં? શિરોલમ અધો દિશામાં. અચ્છા, કોઈક પૂછે એનો ગતિપથ કેવો હશે? નીચે શિરોલમ અધો દિશામાં. પૂરું. પછી બી, હવે બરાબર સમજવાનું શરૂ કરજો. પહેલા સ્થિર રહેલી ટ્રેન હતી, ટ્રેન સ્થિર હતી છોકરાઓ, ત્યારે વાત થઈ. હવે 36 કિલોમીટર પર અવરની ઝડપથી 36 કિલોમીટર પર અવરને મીટર પર સેકન્ડમાં ફેરવું હોય તો 5/18 વડે ગુણવું પડે. તો 18 દુ 36 અને 5 દુ 10, 10 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી દોડતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત. એટલે આવી રીતની એક ટ્રેન છે છોકરા, ટ્રેન છે. એ ટ્રેન 10 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી દોડી રહી છે. 10 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી દોડી રહી છે અને ઈ અચળ ઝડપથી દોડતી ટ્રેનની બારીમાંથી એને પડવા દીધા પછી લગીન પાછો આને પડવા દેવામાં આવે છે. તો બળ તો છોકરાઓ સ્ટીલ mg નીચે તરફ એક જ લાગવાનું છે, કારણ કે હવાના અવરોધને તો આપણે અવગણ્યો છે, અવાજને તો ધ્યાનમાં લેતા નથી કે. તો નીચે તરફ પણ ગતિપથ કેવો હશે? મેં તમને ભણાવ્યું હતું. અહીંયા તમે પદાર્થને ક્યાંથી છોડો છો છોકરાઓ? ગતિશીલ ટ્રેનમાંથી. તો જ્યારે કોઈ પદાર્થ એવી નિર્દેશ ફ્રેમ, અહીંયા પથ્થર માટે નિર્દેશ ફ્રેમ કોણ કઈ? ટ્રેન. તો એવી નિર્દેશ ફ્રેમમાંથી છૂટો પડે કે જેને વેગ હોય તો એ પદાર્થ શું લઈને નીકળે? વેગનું મૂલ્ય અને દિશા બે લઈને નીકળે. ધેટ મીન્સ કે આ પદાર્થનો ગતિપથ કેવો હશે? અહીંથી આમ પર્વલયાકાર હશે. હે સાહેબ, કેમ પર્વલયાકાર? એવું કામ? કારણ કે છોકરાઓ તમે નીચે મૂક્યો ત્યારે એના ઉપર નીચે તરફ તો mg બળ લાગવાનું જ છે, એ કોઈ ના નથી પડતું, પણ સમક્ષિતિજ દિશામાં એની પાસે અચળ વેગ હશે ને, એન્ડ ધેટ ઇઝ 10 મીટર પર સેકન્ડ ઓનલી. સાહેબ આ 10 મીટર પર સેકન્ડ ક્યાંથી આવ્યો? તમને સમજાવેલું છે છોકરો કે અહીંયા પદાર્થને જે મૂક્યો છે એ અચળ વેગથી ગતિ કરતી નિર્દેશ ફ્રેમમાંથી છે, ટ્રેનમાંથી. તો ટ્રેનના વેગનું મૂલ્ય અને દિશા બે મળે. તો પથ્થરને ધન x દિશામાં વેગ મળે કારણ કે ટ્રેનને ધન x માં હતો અને મૂલ્ય 10 હતું ટ્રેનનું, તો આને 10 અને પાછું નીચે તરફ બળ તો લાગવાનું જ. તો y માં છોકરાઓ અચળ બળ, x માં અચળ વેગ, y માં અચળ બળ, x માં અચળ વેગ, પ્રક્ષેપ ગતિ. તો પ્રક્ષેપ ગતિ કરશે. આપણને તો અહીંયા બળનું મૂલ્ય અને દિશા પૂછ્યું છે. તો બળ બરાબર mg છોકરાઓ, આ mg નીચે તરફ હશે જ તે, અને તમે છોકરાઓ 0.1 ઇન્ટુ 10 કરો એટલે 1 ન્યૂટન, અને યસ શિરોલમ અધો દિશામાં. ચાલો
સી જોઈએ. અચ્છા, 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થતી ટ્રેનની બારીમાંથી પડવા દીધા પછી, તો આ એક ટ્રેનનું કમ્પાર્ટમેન્ટ ડબ્બો છે અને હું એમ કહું છું 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થાય છે, તો શું થશે? હે સર, આ તમને ઓલા બલૂન વાળા કેસની અંદર મેં કરાવ્યો તો યાદ કરો કે અહીંયા જે પથ્થર આવે છે ઈ અચળ પ્રવેગી ગતિ કરતી ટ્રેનમાંથી આવે છે ને તોય ઈ પથ્થરને ઈ જે સમય મૂક્યો હશે ઈ સમયનો વેગ જ મળશે, પ્રવેગ નહીં મળે. તમે યાદ કરો, મેં તમને સમજાવ્યું હતું આ વાત કે અહીંયા જ્યારે બી કોઈ પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમમાંથી છૂટો પડે ને ત્યારે એને મળે તો વેગ જ, અને વેગ એટલે મૂલ્ય અને દિશા બે. ધ્યાન રાખજો તમે. તો અહીંથી તેનો ગતિપથ તો આવી રીતના જ થવાનો જ છોકરો, અને બળ ટૂંકમાં એનો વેગ તો નીચે રહેવાનો જ છે, અને બળ તરીકે વેગ તો સુરેખ રહેવાનો જ છે, જે હશે ખબર નથી એટલે મેં વી નો વી રાખ્યો, અને નીચે તરફ બળ mg લાગવાનું છે. તો બળ તો F બરાબર mg. અને અચ્છા, દળ કેટલું છે છોકરાઓ? 0.1 × 10 એટલે 1 ન્યૂટન. શિરોલંબ અધો દિશામાં, શિરોલંબ અધો દિશામાં. તમે કોન્સેપ્ટ લખવું હોય તો લખી શકો છો. જ્યારે કોઈ પદાર્થને અચળ પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમમાંથી, જ્યારે કોઈ પદાર્થને અચળ પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમમાંથી મુક્ત કરવામાં આવે તો મળશે તો તેને વેગ જ, તો મળશે તો તેને વેગ જ, મીન્સ કે મૂલ્ય અને દિશા, પ્રવેગ નહીં મળે. ત્યારબાદ ડી, 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થતી ટ્રેનના તળિયા પર, 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થતી ટ્રેનના તળિયા પર ટ્રેનની સાપેક્ષે સ્થિર રહેલ હોય ત્યારે, ટૂંકમાં આ 0.1 kg નો પદાર્થ, આવી એક ટ્રેન હોય છોકરાઓ, કે જે ટ્રેન 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થયું હોય અને એના તળિયાની સાપેક્ષે આવી રીતના એમ કે છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થતી ટ્રેનના તળિયા પર ટ્રેનની સાપેક્ષે, તળિયાની સાપેક્ષે નહીં, ટ્રેનની સાપેક્ષે સ્થિર રહેલ હોય ત્યારે, તો એક પદાર્થ 1 kg નો ટ્રેનની સાપેક્ષે સ્થિર છે, ટ્રેનની સાપેક્ષે સ્થિર છે. તો અહીંયા તે છોકરાઓ ટ્રેનની સાપેક્ષે સ્થિર હોય, હું કહી શકું કે છોકરાઓ ડેફિનેટલી એના ઉપર બી આ દિશામાં બળ તો લાગતું જ હશે ને. F = m. તમે જમીન પરથી જો તો તમને છોકરાઓ ઈ ટ્રેનની તળિયા ઉપર રહેલો 1 કિલોગ્રામ દળનો પદાર્થ છે, 0.1 કિલોગ્રામ દળનો, તો 0.1 કિલોગ્રામ દળનો પદાર્થ તમને આગળ છે તો દેખાય ડેફિનેટલી. તેની ઉપર F = ma આવે જ તે. F = ma, m.1, એ કેટલું 1. હવે અહીંયા જી નહીં આવે ને છોકરા, એ સાહેબ અહીંયા ક્યાં મુક્ત કરવાની વાત આવી? હવે શું છે પછી આપણને મગજમાં બેસી ગયું હોય 0.1 × 10 જ કરવાનું, એમ નહીં. અહીંયા છોકરો 0.1 × 1, ધેટ મીન્સ 0.1 ન્યૂટન. સાહેબ આ તો સ્થિર છે, જો એની ઉપર વાય દિશામાં બળ નથી છોકરા, બટ એક્સ માં તમે જોવા જાવ તો પ્રવેગ એક્સ માં છે તો એની ઉપર બળ એક્સ માં આવે. તમે આમ તમે વિચાર કરો ને, જમીન પરથી જો તમને મત લાગે કે બ્લોક ભાઈ સીધી દિશામાં ટૂંકમાં ટ્રેનની સાથે ગતિ કરી રહ્યો છે, તેના ઉપર બળ હોય. સાહેબ એ હલતો તો નથી, હવે ત્યાં ઘર્ષણ બળનો રોલ આવી જતો હોય છોકરા. આ પદાર્થ અને સપાટી વચ્ચે ઘર્ષણ બળ લાગતું હોય એટલે એને આગળ ન જવા દેતું હોય, બાકી એના ઉપર બળ તો લાગતું જ હોય. ઈ આપણે ઘર્ષણ બળમાં તમે આગળ સમજશો કે એની સાપેક્ષ ગતિનો વિરોધ થાય. ઘર્ષણ બળનું કામ શું કે તળિયાની સાપેક્ષે પદાર્થ આગળ જવા પ્રયત્ન કરે છે ને, તો એની સાપેક્ષ ગતિનો વિરોધ કરવાનું કામ ઘર્ષણ બળનું છે. ઘર્ષણ બળ પાછળ તરફ આવી જાય, આ દિશામાં ઘર્ષણ બળ આવી જાય. ફ્રિક્શન સ્મોલ f. તો 1 ન્યૂટન શિરોલંબ, 1 ન્યૂટન શિરોલંબ દિશામાં છોકરાઓ, 1 ન્યૂટન શિરોલંબ, અને અહીંયા એવું 0.1 ન્યૂટન સમક્ષિતિજ દિશામાં ટ્રેનનો પ્રવેગ. આ પછી બધા તમારાથી થઈ જશે. આપણે આવું ભણાય તે છોકરાઓ. અચ્છા, હવે હું એક નાની એવી વાત તમને સમજાવી દઉં, જાજો એવો સમય નહીં લઉં. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ આપણે સમજી લઈએ છોકરાઓ. ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ એક અંતિમ ડિસ્કશન કરી નાખીએ. ન્યૂટનનો ત્રીજો નિયમ, આને છોકરાઓ ન્યૂટનનો ત્રીજા નિયમની સાથે ક્રિયા પ્રતિક્રિયા બળોનો નિયમ કહેવાય. ન્યૂટનનો ત્રીજો નિયમ.
અને આપણે ક્રિયા પ્રતિક્રિયા બળોનો નિયમ એવું બી કહી શકીએ. ક્રિયા પ્રતિક્રિયા બળનો નિયમ. ત્રણેયના બીજા પહેલો જડત્વનો નિયમ, બીજો અસંતુલિત બળોનો નિયમ, ત્રીજો ક્રિયા પ્રતિક્રિયા બળોનો નિયમ. યાદ હોવું જોઈએ આપણને. ચાલો પહેલા નિયમ લખું. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય છે. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય છે. સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે. આઘાત પ્રત્યાઘાત કરતા આપણે આ સમજશું ક્રિયાબળ ને પ્રતિક્રિયાબળ. હું તમને સમજાવું. પહેલા છે ને એક બે પોઈન્ટ લખાવી દઉં, પછી તમને ડિસ્કશનમાં આગળ લઈ જાઉં. કે ભાઈ બળો હંમેશા જોડમાં હોય છે. બળો હંમેશા જોડમાં જ હોય. એકલું અટુલું બળ હોય ને, એકલું બળ એ કદાચ અસ્તિત્વમાં આવી ગયું હોય ને, સોરી, એકલું અટુલું બળ ક્યારેક પેદા થઈ ગયું હોય ને તો એ લાંબો સમય અસ્તિત્વ નહીં ધરાવી શકે, લાંબો સમય ટકી નહીં શકે. લાંબો સમય ટકી તો એ શકશે કે એ જ બળો કે જે હંમેશા જોડમાં હોય. બળો હંમેશા જોડમાં હોય. હવે હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું. બે ત્રણ એક્ઝામ્પલ આપું. પહેલા આપણે આવા એક્ઝામ્પલથી સમજીએ. જો બરાબર સમજજો. ઘણા બધા સ્ટુડન્ટ્સ આની અંદર લોચા મારે છે. આ ગ્રાઉન્ડ છે છોકરાઓ, અને આ ગ્રાઉન્ડ ઉપર મેં આવી રીતનો એક એમ દળનો બ્લોક મૂક્યો છે. ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડ ઉપર આવી રીતનો એક એમ દળનો પદાર્થ પડ્યો છે. આ કેપિટલ એમ દળનો પદાર્થ. એમ આમ. ચાલો હવે તમે સમજી લો કે અહીંથી પૃથ્વી એને ડેફિનેટલી પૃથ્વી એને નીચે તરફ ખેંચતી હોય. આ એક ગ્રાઉન્ડની આપણે એક ટેબલની સપાટી કીધી, એટલે તમને સમજવામાં મજા આવે. એક ટેબલની સપાટી છે. અહીંયા નીચે ડેફિનેટલી આવી રીતની પૃથ્વી છે. તો પૃથ્વી શું કરશે? પૃથ્વી એમને પોતાની તરફ ખેંચશે. એમ જી બળ લાગશે. આ બંનેના ગુરુત્વાકર્ષી બળમાં છોકરાઓ પૃથ્વીનું દળ વધારે છે, એટલે તમને અસરકારક ગુરુત્વાકર્ષી બળ મળશે. તો ડેફિનેટલી પૃથ્વી બ્લોકને ખેંચે છે ને એની તરફ આકર્ષી બળ છે. એટલે પૃથ્વી બ્લોકને એની તરફ આકર્ષતું હોય તો ડેફિનેટલી બ્લોક પૃથ્વીને એની તરફ આકર્ષતું હોય. વાય નોટ? આકર્ષે છે ડેફિનેટલી. બ્લોક પૃથ્વીને એની તરફ આકર્ષે. એમજી. હા, આને ક્રિયા પ્રતિક્રિયા કહેવાય. હવે ગમે ને ક્રિયા ને ગમે ને પ્રતિક્રિયા કહેવાય. એમજી અને ક્રિયા પ્રતિક્રિયા કહી શકીએ આપણે. તો બંને બળો હંમેશા જોડમાં જ હોય. એવું ન હોય ખાલી એકલું એમજી હોય. એમજી, આ એમજી કોને કોના પર લગાડ્યું? પૃથ્વીય બ્લોક પર. આ એમજી પૃથ્વી વડે બ્લોક પર. આ એમજી બ્લોક વડે પૃથ્વી પર. બ્લોક વડે પૃથ્વી પર. બે આકર્ષે છે એકબીજાને. ઓલો આમ આકર્ષે છે, આમ આકર્ષે છે. હવે તમે વિચાર કરો કે તમને આપણે કાલે મેં તમને સમજાવ્યું હતું લાસ્ટ લેક્ચરમાં કે હવે અહીંયા આ પૃથ્વી એમજી થી એને આકર્ષે છે, એટલે ડેફિનેટલી એમ દળનો બ્લોક ટેબલને ધક્કો મારશે. ધેટ ધક્કો મારતું બળ, ધેટ પુશિંગ ફોર્સ ઇઝ નોન એઝ નોર્મલ ફોર્સ. એટલે નોર્મલ આવશે તો નોર્મલ આમ આવશે. અચ્છા, આ બ્લોક ટેબલની સપાટીને ધક્કો મારશે એટલે ત્યાં લંબબળ આમ આવશે. આ લંબબળ એન જે યાદ કરો, સંપર્ક સપાટી અથવા સામાન્ય સપાટી બે વચ્ચેની જે કોમન સરફેસ છે અને લંબ, અહીંયા નામ આવશે. આ લંબબળ કોને કહી? આ કોને વડે લાગ્યું? તો કે આ લાગ્યું. જો પેલા પૃથ્વીએ એમજી ને ખેંચ્યું નીચે તરફ, સોરી, એમ દળના બ્લોકને એમજી થી ખેંચ્યું, એટલે બ્લોકે ટેબલને ધક્કો માર્યો, તો ટેબલે સામે બ્લોકને ધક્કો માર્યો. તો આ એન જે છે એ લંબબળ. તો કે ભાઈ ટેબલ વડે અથવા ટેબલની સપાટી વડે
બ્લોક પર લાગતું બળ, બ્લોક પર લાગતું બળ. અને આ એન એટલે હું લખી શકું છોકરાઓ બ્લોક વડે ટેબલ પર લાગતું બળ. હવે બરાબર સમજો આમાં છે ને છોકરાઓ આ એન એન ક્રિયા પ્રતિક્રિયા છે. એક બળ ક્રિયા બળ તો બીજું પ્રતિક્રિયા બળ. એમજી એમજી ક્રિયા પ્રતિક્રિયા છે. કારણ કે જો મેં કીધું કે બળો હંમેશા જોડમાં જ હોય. પછી ન્યૂટનની ગતિનો ત્રીજો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે બંને બળો જુદા જુદા પદાર્થ પર લાગતા હોવા જોઈએ. જુદા જુદા પદાર્થ પર લાગતા હોવા જોઈએ. મીન્સ કે તમે જુઓ છોકરાઓ બરાબર સાંભળજો હવે મારી વાત. આ એમજી કોના પર લઈ ગયું? બ્લોક પર. અને આ એમજી કોના ઉપર લઈ ગયું? પૃથ્વી પર. બે જુદા જુદા પદાર્થ પર લઈ ગયું. હા, હવે ક્રિયા પ્રતિક્રિયા કહેવાય. એક એમજી ક્રિયા છે તો બીજું પ્રતિક્રિયા છે. અચ્છા, નોર્મલ આ એન કોના ઉપર લઈ ગયું? બ્લોક પર લઈ ગયું. આ એન કોના પર લઈ ગયું? ટેબલ પર. પાછળ જો બ્લોક પર, ટેબલ પર. જુદા જુદા પદાર્થ પર લાગતા હોય ને એ ક્રિયા પ્રતિક્રિયા હોય. હું તમને કહેવા એમ માંગુ છું, મારી વાત સાંભળો કે આ એન અને એમજી ક્રિયા પ્રતિક્રિયા નો કહેવાય. એન અને એમજી ને ક્રિયા પ્રતિક્રિયા નો કહેવાય. કેમ નો કહેવાય? કારણ કે આ એન લાગે છે બ્લોક પર, આ એમજી ભી લાગે છે બ્લોક પર. તો કોઈ દિવસ ક્રિયા પ્રતિક્રિયા બળો એક જ પદાર્થ પર ન લાગતા હોય. બંને બળો જુદા જુદા પદાર્થ પર લાગતા હોવા જોઈએ. અને ચોથી વાત કે બંને બળો સમાન પ્રકારના હોવા જોઈએ. સમાન પ્રકારના હોવા જોઈએ. જેમ કે એમજી ગુરુત્વાકર્ષી બળ, નોર્મલ એટલે કે લંબ, વિદ્યુત ચુંબકીય બળ. હું એમ કહું કે આ એન ક્રિયા બળ છે ને એમજી પ્રતિક્રિયા છે, આ બે માંથી એકમાં ક્રિયા પ્રતિક્રિયા કરી દો તો પહેલા તો આ નિયમ ખોટો પડી ગયો કે આ મારું આ એન અને એમજી બે એક જ પદાર્થ પર લાગે છે. એ શક્ય જ નથી. બીજું, આ એન વિદ્યુત ચુંબકીય બળ છે અને એમજી ગુરુત્વાકર્ષી બળ છે. બે બળો જુદા જુદા થઈ ગયા. નહીં, ક્રિયા પ્રતિક્રિયા માટે બે બળો સમાન પ્રકારના હોવા જોઈએ. હા, હું અહીંયા લખી શકું, હું આમ લખીશ આખા ચેપ્ટરમાં બધી જગ્યામાં હું લખીશ. તમે ક્યાંક કદાચ ભણી ગયા હશો કે સાહેબ એન બરાબર એમજી થાય. સાચી વાત છે, એન બરાબર એમજી થાય. એનું કારણ છે કે આ બ્લોક સ્થિર છે. વાયુમાં ઉપર જઈશ નહીં, વાયુમાં નીચે જઈશ નહીં. કોઈ પદાર્થ પર બળો લાગવા છતાં એ સ્થિર રહેતો, એનો મતલબ શું કે કુલ બળ 0 હોય. જેટલું નીચે હોય એટલું ઉપર હોય. તો એન બરાબર એમજી લખ્યું, પણ આ એન બરાબર એમજી એવું નથી દેખાડતું કે ક્રિયા પ્રતિક્રિયા છે. આ એવું દેખાડે છે કે વાય દિશામાં પદાર્થ સ્થિર છે. એન બરાબર એમજી એવું દેખાડે છે કે વાય દિશામાં પદાર્થ સ્થિર છે. વાય દિશામાં પદાર્થ સ્થિર એટલે ઉપરનું બળ બરાબર નીચેનું બળ કર્યું, બાકી ન થાય. આ ધ્યાન રાખજો. અચ્છા, હવે તો કે હજી એક એક્ઝામ્પલ લાસ્ટ તમને આપી દઉં છોકરાઓ. લાસ્ટ એક્ઝામ્પલ લઈ લઉં કે માની લો આવી રીતના એક આમ હોરિઝોન્ટલ સપાટી છે અને એના ઉપર આવી રીતનો એક એમ દળનો બ્લોક પડ્યો છે. એમ દળનો બ્લોક પડ્યો છે અને કોઈ એક માણસ છે ઈ એને આમ ધક્કો મારે છે. તો આ એફ આ કોના વડે કોના પર લાગતું બળ થયું? માણસ વડે બ્લોક પર લાગતું બળ. બળો હંમેશા જોડમાં જ હોય. અચ્છા, સપાટી ખરબચડી રફ છે હો. એ આઈડિયા હું તમને બધું આપીશ. મેં રફ સપાટી માટે જ આપણે ડિસ્કસ કરીએ છીએ. ખરબચડી હોય તો જ લાગુ પડે. આ એક ટૂંકમાં સપાટી ખરબચડી છે રફ. એક બ્લોક પડ્યો છે, બ્લોકને એક માણસ ધક્કો મારે છે. તો જેટલું બળ આ માણસ વડે બ્લોક પર લાગતું હોય ને એટલું જ બળ બ્લોક વડે માણસ પર લાગતું હોય. યસ, આ ક્રિયા પ્રતિક્રિયા કહેવાય. આ બળ કોના વડે લાગ્યું? માણસ વડે બ્લોક પર. તો આ બળ કોને લાગ્યું? બ્લોક વડે માણસ પર. બે બળો જુદા જુદા પદાર્થ પર છે. હા છે. બે સમાન મૂલ્યના હશે. હા હશે. બે વિરુદ્ધ દિશાના. હા, બે વિરુદ્ધ દિશા દેખાય છે. બે સમાન પ્રકારના. હા, કારણ કે એને ધક્કો મારતો બળ એટલે આપણે પુશિંગ ફોર્સ કહી દઈએ તો વિદ્યુત ચુંબકીય બળ આવી ગયું. તો આ વિદ્યુત ચુંબકીય, આ વિદ્યુત ચુંબકીય.
કેસમાં બે સમાન પ્રકારના હશે, બે છોકરાઓ જુદા જુદા પદાર્થ પર લાગતા હશે તો આને ક્રિયા પ્રતિક્રિયા બળો કહી શકાય. આઈ હોપ તમે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમની અંદર ક્લિયર થઈ ગયા છો. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં પાછા આપણે અહીંથી આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.